રાખો રુદિયામાં રામ કરો એના હું કામ રાખો રુદિયામાં રામ કરું એના હું કામ કૃતિ ભક્તિ ને સાચી હું ભક્તિ ગણું કૃતિ ભક્તિ ને સાચી હું ભક્તિ ગણું તેથી ખેડું છું ખેતર કનૈયા તણું તેથી ખેડું છું ખેતર કનૈયા તણું મન બુદ્ધિ શક્તિ મેં સ્વાર્થમાં લગાડ્યા મન બુદ્ધિ શક્તિ મેં સ્વાર્થમાં લગાડ્યા જિંદગીના વર્ષો મેં આમ જ બગાડ્યા જિંદગીના વર્ષો મેં આમ જ બગાડ્યા હવે વર્ષો થોડા ને કામ કરવું ઘણું હવે વર્ષો થોડા ને કામ કરવું ઘણું તેથી ખેડું છું ખેતર કનૈયા તણું તેથી ખેડું છું ખેતર કનૈયા તણું સહકારી ખેતીના ભક્તિનું કામ છે સહકારી ખેતીના ભક્તિનું કામ છે સ્વાર્થનું સમર્પણ એ ભક્તિનું નામ છે સ્વાર્થનું સમર્પણ એ ભક્તિનું નામ છે મારી શક્તિ પ્રભુ તણા શરણે ધરો મારી શક્તિ પ્રભુ તણા શરણે ધરું તેથી ખેડું છું ખેતર કનૈયા તણું તેથી ખેડું છું ખેતર કનૈયા તણું ના હું મજૂર તેથી ના અહીં લાસારી ના હું મજૂર તેથી ના મહિલા સારી ના એનો માલિક સદાય છે કુમારી ના એનો માલિક સદાય છે કુમારી ઉસી ક્ષેત્ર મારી માતાને ગોદ હું ગણું ખુશી ક્ષેત્ર મારી માતાની ગોદ હું ગણું તેથી ખેડું છું ખેતર કનૈયા તણું તેથી ખેડું છું ખેતર કનૈયા તણું વાયવું છે કેટલું ને ઉગશે અહીં કેટલું વાયુ છે કેટલું ને ઉગશે અહીં કેટલું પ્રભુનો પ્રસાદ ગણું ઉગશે અહીં જેટલું પ્રભુનો પ્રસાદ ગણું ઉગશે અહીં કેટલું ભાવ જીવનને સાચી કમાણી ગણું ભાવ જીવનને સાચી કમાણી ગણું તેથી ખેડું છું ખેતર કનૈયા તણું તેથી ખેડું છું ખેતર કનૈયા તણું એક અને અસ્મિતાના ખેતી અહીં થાય છે એક અને અસ્મિતાની ખેતી અહીં થાય છે રાગ દ્વેષ રોગોનો નિંદામણ થાય છે રાગ દ્વેષ રોગોનું નિંદામણ થાય છે ખીલે ખેતરયા પાંડુરંગ પ્રેરણા તણું ખીલે ખેતરયા પાંડુરંગ પ્રેરણા તણું તેથી ખેડું છું ખેતર કનૈયા તણું રાખો રુદિયામાં રામ કરો એના હું કામ રાખો રુદિયામાં રામ કરો એના હું કામ કૃતિ ભક્તિ ને સાચી હું ભક્તિ ગણું કૃતિ ભક્તિ ને સાચી હું ભક્તિ ગણું તેથી ખેડું છું ખેતર કનૈયા તણું તેથી ખેડું છું ખેતર કનૈયા તણું
ઓમ 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 જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય કૂટસ્થો વિજિતેન્દ્રિય કૂટસ્થો વિજિતેન્દ્રિય કૂટસ્થો વિજિતેન્દ્રિય જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યુચ્યતે યોગી યુક્ત યુક્ત ઇચ્યુતે યોગી યોગી સમલોષ્ટાસ્મ કાંચન સમલોષ્ટાસ્મ કાંચન યુક્ત ઇચ્યુતે યોગી સમલોષ્ટાસ્મ કાંચન યુક્ત યોગી જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇચ્યુતે યોગી સમલોષ્ટાસ્મ કાંચન જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત યોગી સમલોષ્ટાસ્મ સુહૃદ મિત્રાર્યુદાસીન સુહૃદ મિત્રાર્યુદાસીન મધ્યસ્તે દ્વસ્ય બંધુષ મધ્યસ્થ દ્વેષ્ય બંધુષ સુરન્મિત્રાર્યુદાસીન મધ્યસ્તે દ્વસ્યુ બંધુષ સાધુષ્વપી ચ પાપેષુ સાધુષ્વ ચ પાપેભ્યો સમબુદ્ધિર્વિવિષ્યતે સમબુદ્ધિર્વિવિષ્યતે સાધુષ્વપી ચ પાપેષુ સમબુદ્ધિર્વિવિષ્યતે સાધુ
સુરન્મિત્રાર્યુદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષ સાધુ સ્વાપી ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે મધ્યસ્તદ્વેષબંધુષુ સાધુષ્વપી ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે 8-9 સાથે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇચ્યુત યોગી સમાલો સુરન્મિત્રાર્યુદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષ સાધુ સ્વપેન પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે સમબુદ્ધિર્વિશિષ્યતે હરિ ઓમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસ તતો જયમુદીરયે તતો જયમુદીરયે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાસ્મકાંચન જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે કૂટસ્થ એટલે જેની સ્થિતિ વિકાર રહિત છે જેની સ્થિતિ વિકાર રહિત છે વિજિતેન્દ્રિય જેની ઇન્દ્રિયો સારી પેઠે જીતાયેલી છે તેમજ સમલોષ્ટાસ્મ કાંચન જે માટી પથ્થર અને સુવર્ણમાં ઇતિ યોગી યુક્ત ઉચ્યતે સમ બુદ્ધિ રાખે છે માટી હોય પથ્થર હોય કે સોનું એ ત્રણેય એને સરખું લાગે છે એવો યોગી યુક્ત યોગારૂઢ કહેવાય છે ત્રણે ત્રણમાં જેની સમદ્રષ્ટિ છે તેમાં માટી પથ્થર અને સોનામાં ત્રણેય સરખું લાગે છે એવો યોગી યુક્ત યોગારૂઢ કહેવાય છે એમ ભગવાન આ શ્લોકની અંદર આપણને સમજાવે છે જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે જેની સ્થિતિ વિકાર રહિત છે જેની ઇન્દ્રિયો સારી પેઠે જીતાયેલી છે તેમજ જે માટી પથ્થર અને સુવર્ણમાં સમબુદ્ધિ છે એવો યોગી યુક્ત યોગારૂઢ કહેવાય છે આ એનું ગુજરાતી થાય આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 295મો દિવસ શુક્રવારે આપણે 6ઠા અધ્યાયના 7મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા એમાં શીત ઉષ્ણ સુખ દુઃખ આદિમાં તથા માન અપમાનમાં અને જેના અંતઃકરણમાં વૃત્તિને સારી રીતે શાંત એટલે કે વિકાર રહી છે એવા સ્વાધીન આત્માવાળા પુરુષના જ્ઞાનમાં પરમાત્મા સમ્યક રીતે સ્થિત છે અર્થાત તેના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કશું જ નથી બરાબર 5 વિશેષણોની આપણે શુક્રવારે વાત કરી હતી બરાબર એનો વિચાર આપણે શુક્રવારે કર્યો
શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનના શોક અને વિષાદનો કોયડો શું છે એ સમજતા રહ્યા છે. વિષાદથી શરૂઆત થઈ છે, બરોબર. એને વિષાદ આવ્યો એટલે ભગવાને એને તત્વજ્ઞાન આપવાની શરૂઆત કરી. તો આ કોયડો કયો છે, વિષાદ કયો છે, એને પણ સાથે સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. માણસ કર્મ શા માટે કરે છે? તો કે સ્વાર્થ હોય તો કર્મ કરે. કર્મ શા માટે કરે? કંઈક વસ્તુ આપણી પાસે ન હોય અને એ વસ્તુ જોતી હોય તો માણસ કર્મ કરે, અથવા સ્વાર્થ હોય તો કર્મ કરે એમ કે. એટલે માણસ કર્મ શા માટે કરે છે? તો કે સ્વાર્થ હોય તો કર્મ કરે, કંઈ મેળવવાનું હોય તો માણસ કર્મ કરે. તેથી સ્વાર્થ ઢીલો થયો કે કર્મ ઉપરની પકડ ઢીલી થઈ જાય. સ્વાર્થ માણસનો ઢીલો થાય એટલે કર્મ ઉપરની પકડ ઢીલ. કોઈ પણ માણસે પછી ભૌતિક પદાર્થ હોય કે આધ્યાત્મિક પદાર્થ હોય, પણ એના ઉપર એકવાર સ્વાર્થને આવી રીતનું થયું એટલે એની પકડ ઢીલી થવાની છે. મારે કંઈ મેળવવું ન હોય તો પછી મને કર્મ કરવાનું મન જ શા માટે થાય? માણસને કાંઈ જોઈતું જ ન હોય તો કર્મ કરવાનું મન જ શા માટે થાય? પછી માણસ અધપતિત થતો જાય છે. પછી એને કાંઈ જોતું જ ન હોય તો માણસ કેવો થાય કે મારે કાંઈ જોતું જ નથી તો મારે કાંઈ કરવાની પણ જરૂર નથી. આળસ, પ્રમાદ અને ઊંઘ, આ ત્રણ વસ્તુ એના ઉપર સવાર થઈ જાય છે. એટલે મારે કંઈક જોઈએ છે એ જિંદગી પર્વત માણસના મનની અંદર આ વસ્તુ હોવી જોઈએ. સ્વાર્થ કદાચ પૂરો થઈ જાય તો નિસ્વાર્થ ભાવે સેવા કરવાનું, કામ કરવાનું, પણ માણસે કામ તો ચાલુ રાખવાનું છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપને આ શ્લોકમાં સમજાવે છે. માનદ કરતાઓ કામ નથી કરતા તે માનસશાસ્ત્રી દ્રષ્ટિએ જોતા ભૂલ ભરેલું છે, કારણ કે કામ કરવા માટે તેમને કંઈ પ્રેરણા જ નથી. માનદ એટલે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ વગર કોઈ રિટાયર્ડ થયેલો હોય તો કોઈ સંસ્થામાં જઈને 2-5 કલાક કામ કરે કે લાવો ભાઈ તમારા ચોપડા લખવાના હોય, તમારા કાંઈ નાનું મોટું કામ કરવાનું, એને માનદ કામ કહેવાય. કેવું? એને કોઈ વેતન મળવાની કે મેળવવાની કોઈ અપેક્ષા નથી. આ કહે છે કે માનદ કાર્યકર્તાઓ કામ નથી કરતા તે માનસશાસ્ત્રીય દ્રષ્ટિથી ભૂલ ભરેલું છે, કારણ કે કામ કરવા માટે તેમને કંઈ પ્રેરણા જ નથી. આજે આપણા જેવા મોટા વડીલો કોઈ કામ કરતા નથી અને કોઈ પ્રેરણા નથી, એટલે કોઈ ફેક્ટરી સંભાળવાની નથી, ખેતી સંભાળવાની નથી, વ્યવહાર કાંઈ ઉપાડવાનું નથી. એટલે શું કરે? શાંતિથી બાકડા ઉપર બેસે, બીડીના શું કહેવાય, બીડીના ધુવાડા કાઢે, ગોટા તમાકુ માવા ખાઈને સોળે. એને કંઈ કામ જ નથી. ગીતા કહે છે કે આવા જે માનદ જે લોકો છે ને, નિવૃત્ત થઈ ગયેલા છે, તો પરમાર્થનું નાનું એવું એકાદું કામ, કોઈ સમાજનું કામ, સોસાયટીનું કામ, કોઈ સારી સંસ્થા હોય એની અંદર પણ માણસે રહીને થોડું ઘણું માણસે કામ કરવું જોઈએ. એમ આપણી ગીતા આપણે સમજાવે. અહીંયા અર્જુન કહે છે કે મારો સ્વાર્થ નથી, મારે એટલે હું કામ લડું ભાઈ? મારે કાંઈ હસ્તિનાપુરની ગાદી જોતી હોય, 3 ભુવનનું રાજ્ય જોતું હોય, નિષ્કંટક રાજ્ય મારે જો લેવાનું હોય તો હું લડું એમ, નકર મારે લડવાનું કોઈ કારણ નથી. મૂળ પ્રશ્ન અર્જુનનો આ છે, એને આજે આપણે સમજવાનું. અર્જુનના મનમાં કોઈ પ્રકારનો સ્વાર્થ રહ્યો નથી. તો હું શા માટે કરું? મારે કાંઈ જોઈતું હોય, હસ્તિનાપુરની ગાદી જોતી હોય, વૈભવ જોતો હોય, નિષ્કંટક રાજ્ય ઉપર બેસી અને મારે રાજા બનીને જો કામ કરવાનું હોય તો આ લોકોને મારીને હું સત્તા મેળવું, પણ મારે તો ભગવાન એ કાંઈ કરવું નથી, એટલે હું નથી લડવાનો એમ કરીને પાછલી બેઠક ઉપર બેસી જાય છે. એ બધી વાતો આપણે ઘણા સમયથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તેથી કંઈ મળે તો માણસ કામ કરે, નહીં તો શા માટે કરે? તેથી અર્જુનને પણ આ જ પ્રશ્ન ઉદ્ભવ થયો. એને હથિયાર હેઠા મૂકી દીધાનું કારણ શું છે? મારે કાંઈ જોતું જ નથી ભાઈ, બરાબર? જોતું હોય તો હું લડું એમ. એ હવે યુદ્ધના મેદાનમાં આવીને પાછો ખસી ગયો. મૂળ વસ્તુ એ છે, એટલે ભગવાનને થોડુંક આવી રીતનું થાય છે. તેથી અર્જુનને કંઈ જોઈતું નથી કબૂલ્યું છે. તેથી ગીતામાં અર્જુન પોતે જ કબૂલ કરે છે, મારે કાંઈ જોતું નથી. શું કહે છે? ન આકાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્ય ન ગોવિંદ કિમ ભોગે
સ્વજીવિતે નવા કિમ ભોગે જીવિતે નવા. ભગવાન મારે શું કહે છે? ન કાંક્ષે વિજય કૃષ્ણ, મને કોઈ પણ પ્રકાશના વિજયની અપેક્ષા નથી. હે કૃષ્ણ, હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ. હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન? આવી રાજગાદી ઉપર આ લોકોને મારી અને એના ઉપર બેસીને મારું શું પ્રયોજન? અથવા આવા ભોગો અને જીવનથી અમને શો લાભ? આ અર્જુને કબૂલ્યું છે. એટલે ભગવાન રોકાઈ ગયા. હું અર્જુને બરોબર કબૂલી લીધું છે કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, મારે વિજયની અપેક્ષા નથી. ધન ધાન્યથી ભરેલું જે હસ્તિનાપુરનું જે રાજ્ય છે ને, એની પણ મને બિલકુલ અપેક્ષા નથી એમ કે. તેથી આવા ભોગો અને જીવનથી મને શો લાભ છે? આ અર્જુને કબૂલ્યું છે. અર્જુનને વૈભવ નથી જોઈતો. અર્જુન નર છે, નર, સંસ્કૃત શબ્દ છે નર, નર. અર્જુન કેવો છે? નર છે. કારણ કે એકલા હાથે ઘણા બધા યુદ્ધો એણે જીતેલા છે, ભગવાન વગર, ભગવાનની સહાય વગર. એટલે શાસ્ત્રકારો એને નર શબ્દ વાપરે છે. નરને જો છૂટું પાડી ન વત્તા ર, તો ન વત્તા ર એટલે કે જે ભોગોમાં જ રમમાણ થતો નથી ને, તેને નર કહેવામાં આવે. ન ર, ન એટલે નહીં ને ર એટલે ભોગની અંદર જે રમમાણ થતો નથી. ગમે તેટલા વિષયો સામે આવે અને ગમે એટલી ઇન્દ્રિયો કૂદાકૂદ કરે, પણ છતાંય એનું મન ને બુદ્ધિ એની અંદર જે અટવાતું નથી ને, એના માટે નર શબ્દ વાપરવામાં આવે. તો નર એટલે કોણ? અર્જુન. અર્જુનને સમક્ષ રાખી તો એને એટલે તેણે કબૂલ્યું કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, ગમે તેવા સુખો ભગવાન આવે તો પણ મારે લડવું નથી એમ કે. તેવી જ રીતે એટલે કે તેવી જ રીતે વિતમાં જ રમમાણ ન થવાવાળો નર, લક્ષ્મીને આધીન રાખનાર નારાયણ. નર અને નારાયણની બેની જોડી જ છે, બરોબર? કેની જોડી છે? નર નારાયણની. આપણે ઘણા સમયથી નર નારાયણની જોડીનો વિચાર કરતા રહ્યા. એક નર છે અને બીજો નારાયણ છે. નર એટલે ગમે તેવા ભોગો સામે આવે તો પણ જેનું મન એ ભોગોની અંદર લપટાતું નથી, તેને નર કહે છે. અને લક્ષ્મીને જેણે સાથે રાખી છે એને નારાયણ કહેવામાં આવે છે. લક્ષ્મીને સ્વાધીન રાખવાવાળા તે એટલે નારાયણ. આમ નર અને નારાયણ એટલે જ ભગવાન શ્રી કૃષ્ણ બંને મહાપુરુષો શક્તિશાળી છે. કેવા? નર અને નારાયણ. એનું ઘણું બધું વર્ણન શાસ્ત્રકારોએ કર્યું છે. અર્જુનની કર્મની ભૂમિકામાં સ્વાર્થ નથી. હવે મૂળ વસ્તુ એ છે કે એની કર્મ કરવું છે એમાં એનો બિલકુલ સ્વાર્થ નથી. સ્વાર્થ વગર શા માટે કર્મ કરવું, આવો પ્રશ્ન આવ્યો કે ગીતાની શરૂઆત થઈ. ગીતાની શરૂઆત કેમ થઈ ભાઈ? અર્જુને કીધું કે ભાઈ મારે આ કાંઈ સુખ કે રાજ્ય કે કાંઈ ભોગો મારે જોતવા નથી. એટલે ભગવાને ગીતાની શરૂઆત એટલે કરી કે ભાઈ તારે સ્વાર્થ ન હોય, તારે ભોગ જોતવા ન હોય, તો પણ તારે શું કહેવાય નિસ્વાર્થ ભાવે તું ક્ષત્રિયનો બચ્ચો છો ને ક્ષત્રિય તરીકે લડવાનું જે તારા ભાગમાં જે કર્મ આવ્યું છે એ કર્મમાંથી તારે નિવૃત્ત થવાનું નથી. નહીં તો નિવૃત્ત તો થઈ ગયો છે. હાથમાંથી બાણ અને શસ્ત્રો બધા એણે ફેંકી દીધા છે. એટલે ભગવાન અહીં કહે છે કે ગીતાની શરૂઆત અહીંથી છે. આમ કરતાં કરતાં આપણે ગીતાનો અભ્યાસ કરતાં કરતાં 6ઠા અધ્યાયના 8મા શ્લોકમાં આજે આપણે પહોંચ્યા છે. 8મા શ્લોકમાં પણ ભગવાન અહીંયા સ્વાર્થ વગર પ્રેમ અને સ્વાર્થ વગરની કૃતિ, આ એક સિદ્ધાંત ભગવાન આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી આ શ્લોકમાં કહે છે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યુક્ત તે યોગી સમલોષ્ટાસ્મ કાંચન. જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે. અંતઃકરણ કેવું? જ્ઞાન અને વિજ્ઞાન બે જોઈએ ને ભાઈ. બે વગર હાલે? બે વગર હાલે હોય તો વિજ્ઞાનનો ઉપયોગ કરી પ્લેનમાં બેસી તો આપણે ભલે નહીં 10,000 કિલોમીટર અમેરિકા દૂર હોય તો 8-10 કલાકમાં પહોંચી કે નહીં? વિજ્ઞાન તો જોઈ જ મને.
મારે ફરવું છે, હરવું છે, કોઈ પણ રસોઈ જો પકાવવાની છે તો પણ વિજ્ઞાન જોઈએ કે નહીં? બધા ક્ષેત્રમાં વિજ્ઞાનની જરૂર છે. તેથી જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા એવો પહેલો શબ્દ ભગવાને અહીંયા વાપર્યો કે જ્ઞાન અને વિજ્ઞાનની દરેક લોકોને જરૂરિયાત હોય ને હોય જ છે એમ કે. એટલે કે જેનું અંતઃકરણ જ્ઞાન અને ભક્તિથી તૃપ્ત છે, જેની સ્થિતિ વિકાર રહિત છે, જેની ઇન્દ્રિયો સારી પેઠે એટલે કે જીતાયેલી છે, તેમજ જેના માટે માટી, પથ્થર અને સુવર્ણ, કેવું આ શ્લોકની અંદર માટી, પથ્થર અને સુવર્ણ સમાન છે, એ યોગયુક્ત અથવા તો ભગવત પ્રાપ્ત કહેવાય. ઈદ ભગવત પ્રાપ્ત એટલે ભગવાનને પ્રાપ્ત કરી શકે. સમલોષ્ટાસ્મ કાંચન એક શબ્દ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યો છે, બરોબર ને? એટલે લોષ્ટ એટલે કે પથ્થર, માટી અને સોનું સમાન ગણવાનો પ્રયત્ન, એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ભગવાને ગીતાના આ આત્મસંયમ યોગમાં 5 થી 10 શ્લોક આત્મ ઉદ્ધાર માટે કહ્યા છે. તેમજ પ્રેરણા અને ભગવત પ્રાપ્તિ પુરુષના લક્ષણો કેવા હોય તે 5 થી 10 શ્લોકની અંદર ભગવાને વર્ણન કર્યું છે. એમ આપણે 5મા શ્લોકથી શરૂઆત કરી અને 8મા શ્લોક સુધી ભગવત પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય અને કેવી રીતના એના ભગવત પ્રાપ્તિ કરવી હોય તો એના લક્ષણો કેવા હોય એનું વર્ણન ભગવાને 5 થી 10 શ્લોકમાં કીધું છે. જેણે મનોવિજય સાધ્યો છે, જે નિર્વિકાર અને શાંત બ્રહ્મ બન્યો છે, તેના આત્મા મહાન થયો છે. એનો આત્મા મહાન થયો છે, મતલબ શારીરિક સુખ દુઃખો કરતાં જે ઉપર ગયો છે, શારીરિક દુઃખો કરતાં જે ઉપર ગયો છે અને જે માન અપમાનથી વિચલિત થતો નથી, તેને યોગી ઇત્યુક્તે એટલે તેને યોગી કહેવાય છે. આ શ્લોકમાં યોગી યુક્ત, યોગારૂઢ એ શબ્દ પણ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યો છે. બનવા જોગ છે કે કોઈનામાં બીજા ઘણા ગુણો હશે પણ તેમનામાં યોગયુક્ત ન હોય તો તે યોગી ન કહેવાય. ગુણ ઘણા હોય પણ જે ભગવાનની સાથે જોડાયેલો, યોગી એટલે પ્રભુની સાથે જોડાયેલો, ભગવાનની સાથે જોડાયેલો. એટલે ગીતાકાર કહે છે કે જે ઘણા બધા ગુણો કદાચ માનવમાં હોય, જીવની અંદર ઘણા બધા ગુણો તો હોય જ, એ બધા ગુણ હોય પણ જો યોગયુક્ત ન હોય તો તે યોગી ન કહેવાય. શું કહેવાય? યોગી થવું હોય તો ગુણ પણ હોવા જોઈએ અને એ જીવ પ્રભુની સાથે જોડાયેલો હોવો જોઈએ. પ્રભુની સાથે જોડાયેલો જીવ જે છે એ જ જીવ યોગયુક્તો કહેવાય છે, એમ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. બીજી વાત, સ્ત્રીના શરીર ઉપર ઘણા બધા ઘરેણા હોય. દાદા પાંડુરંગ શાસ્ત્રી આ શ્લોકને સમજાવતા કે યુક્ત કોણ, જોડાયેલો કોણ, તો એનું દ્રષ્ટાંત અથવા એની વ્યવહારિક વાત સમજાવતા શાસ્ત્રીજી કહે છે કે સ્ત્રીના શરીર ઉપર ઘણા બધા ઘરેણા હોય. આખું શરીર પીળું પીળું થઈ ગયું હોય, સોનાથી આખું એટલું બધું કરોડો અને અબજોપતિની સ્ત્રીઓ હોય, એ જ્યારે બહાર જતી હોય ને ત્યારે એનું આખું શરીર કેવું હોય? પીળું પીળું હોય. શા માટે? એટલા બધા સરસ મજાના ઘરેણા આભૂષણો એણે પહેર્યા હોય છે. એટલે કે સ્ત્રીના ઉપર ઘણા બધા ઘરેણા પહેરેલા હોય પણ કપાળ ઉપર ચાંદલો ન હોય તો શું કામનું? ઘરેણા બધા છે, બહુ હાથમાં છે, પગમાં છે, નાકમાં છે, ગળા ઉપર છે, બધી જગ્યાએ એકદમ સુંદર મજાના ઘરેણા એ સ્ત્રીના ગળામાં છે પણ કપાળ ઉપર ચાંદલો ન હોય તો એટલે શું થાય? એનો અર્થ શું થયો કે ગમે તેટલા ઘરેણા પહેર્યા હોય પણ એ જો સૌભાગ્યવતી ન હોય તો એ ઘરેણાનો કોઈ અર્થ નથી. એમ ભગવાન આ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે માણસની અંદર ગમે તેટલા ઘરેણા હોય, ગમે તેટલા ગુણના ભંડાર ભરેલા હોય પણ એ જીવ જો ભગવાનની સાથે જોડાયેલો ન હોય તો એ ઘરેણાને કોઈ કિંમત રહેતી નથી. આ બહુ સરસ રીતે શાસ્ત્રીજી આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી ભક્તની પ્રત્યેક ક્રિયા પ્રભુ સાથે જોડાયેલી હોય છે, એટલે કે તેનું સ્વાતંત્ર્ય અસ્તિત્વ જ હોતું નથી.
આવું જીવન ભક્તિ વગર શક્ય નથી. તેથી યુક્ત શબ્દ આ શ્લોકની અંદર ભગવાને જોર દઈને ભાર દીધો છે. આ શ્લોકમાં શું છે? એક શબ્દ ભગવાને યુક્ત શબ્દ વાપર્યો છે. ગમે તેટલા ગુણોનો ભંડારો હોય, ગમે તેટલા ઘરેણાથી સ્ત્રીનો શણગાર સજેલો હોય, પણ કપાળ ઉપર જો ચાંદલો ન હોય તો એ ઘરેણાનો કોઈ અર્થ નથી. એટલે યુક્ત શબ્દ સમજાવવા માટે મહાપુરુષો આપને આવા ઉદાહરણો આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. બીજી વાત, જેણે મનોવિજય સાધ્યો છે, જે નિર્વિકાર અને શાંતિપૂર્ણ બ્રહ્મ થયો છે, તેનો આત્મા મહાન થયો છે, એમ શાસ્ત્રકારો આપને સમજાવે છે. તેથી યુક્ત એ ખૂબ જ મહત્ત્વની, બહુ જ જરૂરી આ શ્લોકની અંદર શાસ્ત્રકારો આપને સમજાવે છે કે ભગવાનની સાથે માણસે જોડાવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગમે તેટલા સારા ગુણ હોય, ગમે એટલું સારું જીવન હોય, પણ ભગવાનની સાથે જોડાયેલો ન હોય તો શું થાય? 11 અક્ષરની સૈન્ય લઈને કુરુક્ષેત્રના મેદાનમાં દુર્યોધન આવ્યો હતો. એની પાસે કાંઈક સારા ગુણો હશે તો જ લોકો એના પક્ષમાં જોડાણા હશે કે નહીં? એને કાંઈક સારા કામો કર્યા હશે તો જ એને એમ થયું કે હાલો આને મત આપો. એમ નકર તો કોઈ આપે ખરા? તો આવી રીતનો દુર્યોધન લઈને આવ્યો, પણ એક જ વાત એનામાં નહોતી કે એ ભગવાન સાથે જોડાયેલો નહોતો. ગમે તેટલા યોદ્ધા, બળવાન શૂરવીરો, રાજા એના પક્ષમાં હોય, પણ જેના કપાળમાં ચાંદલો જ નથી તો એનું કોઈ મહત્ત્વ નથી. એમ કરીને આ બધી વાતો આપણે આ શ્લોક દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તે યોગી શબ્દનું મહત્ત્વ ભગવાન સમજાવતા કે તે યોગી સમલોષ્ટાસ્મ કાંચન. એ યોગી કેવો હોય છે? સમલોષ્ટાસ્મ કાંચન. કાંચન એટલે સોનું, પછી માટી હોય કે પથ્થર હોય, એ યોગી ગમે ત્યારે, ગમે તે જગ્યાએ, ગમે સ્થિતિમાં ફરતો હોય, પણ તણે તણની અંદર એની સમદ્રષ્ટિ હોય છે. એના માટે માટી પણ એ જ, પથ્થર પણ એ જ, અને સોનું પણ એ જ. આપણે આવું કરીએ કે 3 વસ્તુ પડી હોય, માટી હોય, પથ્થર હોય અને સોનાનો ટુકડો પડ્યો હોય, તો આપણે પગ પહેલાં કોના ઉપર દઈએ? આપણી સ્થિતિ આવી છે. પણ અહીંયા યોગીની સ્થિતિ કેવી છે? યોગી શબ્દ ભગવાન, યોગીની સ્થિતિ ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તે હોય, જે સમલોષ્ટ થયેલો છે ને, તેમને સોનું નથી જોઈતું એવું નથી. આ યોગીને સોનું જોઈતું નથી એવું પણ નથી. તો ભગવાને તો અહીં લખ્યું છે કે સમલોષ્ટાસ્મ કાંચન. તો એ ભગવાનને કાંઈક આનો કાંઈક બીજો અર્થ કરીને આપને સમજાવવાનો ભગવાન આપને પ્રયત્ન કરે છે. યોગી એટલે કાંઈ શું કહેવાય, બધું ઘર બહાર છોડીને હાવ ભિખારીની જેમ સમાજમાં આટા મારે છે એવા જોગડાની વાત ભગવાને અહીંયા કરી. યોગી એટલે એકદમ જે પ્રભુની સાથે જોડાઈ ગયેલો જે જીવ છે તે, એ પણ સંસાર કરતો હોય, એ પણ વ્યવહાર કરતો હોય, એ પણ સમાજમાં ફરતો હોય છે, તો શું એને કાંઈ વિત્તની, સોનાની કે કાંઈ જરૂર નથી? બધાને જરૂર તો છે. ભલે નરસિંહ મહેતા ઊંચમાયલી ભક્તિ કરતા હોય, પણ એને સંસાર વ્યવહાર હાંકવાનો એટલે વસ્તુની જરૂર તો પડે કે ન પડે? તેમને સોનું નથી જોઈતું એવું પણ નથી, તેમને પણ સોનાની જરૂર પડે છે. જનક રાજાના દરબારમાં યજ્ઞમાં, કારણ કે જ્ઞાન પીપાસુ હતા. જનક રાજા કેવા હતા? જ્ઞાન પીપાસુ એટલે ગમે ત્યાંથી ઋષિઓને ગમે ત્યારે જનકપુરીમાં બોલાવી અને 8 દિવસનો જ્ઞાન યજ્ઞ કરતા હતા. એમાં એક દિવસ એને જ્ઞાન યજ્ઞ કર્યો, અને જ્ઞાન યજ્ઞની અંદર બધા જ ઋષિઓને અહીંયા જનક રાજાએ બોલ્યા. એ કાળના દુનિયાના જેટલા જ્ઞાનની ટોચ ઉપર ગયેલા હતા, વિદ્વતાની ટોચ ઉપર ગયેલા હતા ને, એવા બધા ઋષિઓને, મહાપુરુષોને, જ્ઞાનીઓએ ને જનકપુરીમાં એક યજ્ઞનું જનક રાજા આયોજન કરે છે. બધા દેશના રાજાઓ પણ આવ્યા, ઋષિઓ પણ આવ્યા, સંતો, મહાપુરુષો, એ કાળના જે કાંઈ છે ને એ બધા આ જ્ઞાન યજ્ઞની અંદર આવે છે. જ્ઞાન યજ્ઞની અંદર ઘણી બધી ચર્ચા, ઘણી બધી વાતો, ઘણા બધા જીવનના જે કાંઈ કોયડાઓ હતા એની ઘણી બધી ચર્ચાઓ આ ઋષિઓ અને રાજા વચ્ચે થાય છે. રાજા પછી અંતિમ દિવસે ઊભા થઈને કહે છે કે મેં આ 7 દિવસનો જ્ઞાન યજ્ઞ જે કર્યો છે ને,
એની અંદર મેં 1000 સોનાથી મઢેલી ગાયો, કેવી દૂધવાળી નહીં પણ સોનું હોય ને, કે આપણે કેમ નથી પિત્તળની નાન ગાય યજ્ઞ હોય આપણે ઘેરે, તો આપણે એમ કહેતા કે ભાઈ બ્રાહ્મણને દાન આપવા માટે ગાય જોઈ, તો આપણે કાંઈક રમકડાની કસકડાની કે હોનાની કે રૂપાની લઈને જાય કે નહીં. તો એવી રીતે અહીંયા 1000 ગાયો સોનાથી મઢેલી શિંગડાવાળી જનક રાજાએ ગાયો તૈયાર કરી. અને ગાયો તૈયાર કરી અને એ જ્યારે અંતિમ દિવસ હાલતો તો એ વખતે બધા જને કીધું કે હું આ 1000 ગાયોનું દાન એને આપવા માગું છું, અથવા જે જ્ઞાની માણસ હોય, જે બ્રહ્મનિષ્ઠ માણસ હોય ને, એ જ આ ગાયોનું દાન સ્વીકારે. બાકી બધા અહીંથી જે રીતે જ્ઞાન સાંભળીને આવ્યા છો ને, એ રીતે પાછા બધા વિચાર કરે કે ભાઈ આપણે જ્ઞાની તો નથી, અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે ભાઈ આપણી અંદર એવું કાંઈ એટલું બધું કાંઈ પહોંચી ગયેલા હોય એવું કાંઈ નથી, થોડું ઘણી કાંઈક ઉણપ તો આપણી અંદર છે. અને જનકરાજે કીધું જે પૂર્ણ જ્ઞાનથી જે ભરેલો હોય ને, તે જે બ્રહ્મવિત હોય, તે બ્રહ્મને સંપૂર્ણ રીતે જે જાણતો હોય ને, એવો માણસ જ આ 1000 સોનાથી મઢેલી જે ગાયો છે ને, એ જ આ સભામાંથી લઈને જાય. એમ બધા અંદરો અંદર વિચાર કરવા લાગ્યા. યાજ્ઞવલ્ક ઊભા થયા અને યાજ્ઞવલ્ક ઊભા થઈને એના શિષ્યોને કહે છે કે આ બધી ગાયો લઈ લો. કે આ બધી ગાયો જનકરાજે કે ભાઈ મેં જે જાહેરાત કરી તમે સાંભળી? એ કે સાંભળી છે ને, એ કે તમે એમ કીધું કે જે જ્ઞાનીને જે બ્રહ્મવિત હોય ને, તે જ આ ગાયોને લઈ જાય. તો કે આ તમે આવો છો? એ કે એ મને ખબર નથી. યાજ્ઞવલ્ક શું કહે છે કે હું બ્રહ્મવિદ છું, કે બ્રહ્મ જ્ઞાની, કે સંપૂર્ણ બ્રહ્મને મેં પ્રાપ્ત કરી લીધો છે, એ મને ખબર નથી, પણ મને આ ગાયો જોઈ છે એટલે હું ગાયો ઉપાડું છું. એટલે કે તમારે જે સમજવું હોય એ સમજી, હું કે જનક રાજાને કે તમારે જે સમજવું હોય ને એ સમજી લેજો, હું કેવો છું. એ કે બરાબર. કહેવાનો અર્થ કે આવા જે મહાપુરુષો હોય છે એને પણ વિત્તની જરૂર હોય કે નહીં, એને સોનાની જરૂર હોય કે નહીં. સોનાની ગાય ઉપાડી એને હું કામ ભાઈ ને? કાંઈ ગીતામાં લખ્યું છે કે સમલોષ્ટાસ્મ કાંચન, જે માટી પથ્થર અને સોનાને જે સમજે છે ને, એ જ આવી રીતનો યોગી છે. તો અહીંયા જનકરાજે તો સોનું ઉપાડ્યું ભાઈ એટલું બધું, તો એ યોગી કહેવાય? તો કે હા, કારણ કે હજારો વિદ્યાર્થીને 60,000 વિદ્યાર્થીઓ એના તપોવનની અંદર ભણતા હતા. 60,000 વિદ્યાર્થીઓ જે ભણતા હોય, ખાવા પીવા રહેવાની કેટલી વ્યવસ્થા ને કેટલો રૂપિયો જોઈ, બધું જોઈ કે ન જોઈ, પણ છતાં આ યોગી છે, એને કાંઈ સોનાનો ત્યાગ કર્યો? સોનાનો ત્યાગ કર્યો નથી. તો અહીંયા ભગવાને લખ્યું છે સમલોષ્ટાસ્મ કાંચન. આ શબ્દ શા માટે ભગવાને ગીતાના 6થા અધ્યાયના 8મા શ્લોકમાં લખ્યો છે? તો એને પણ આજે સમજી લેવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. તેથી તેમને સોનું જોઈતું નથી એવું પણ નથી, તેમને પણ સોનાની જરૂર પડે છે. જનક રાજાના દરબારમાં યજ્ઞમાં બધાને કહેવામાં આવ્યું કે બ્રહ્મજ્ઞાની હોય તે આ 1000 ગાયો સોનાથી મઢેલી લઈ. યાજ્ઞવલ્ક જેવા મહાન ઋષિઓ તપોવનો ચલાવતા હતા, તે માટે તેમને ધનની જરૂરિયાત રહેતી કે નહીં ભાઈ? રહે જ. કોઈ વિદ્યાર્થીને નિઃશુલ્ક ભણાવવાના હોય, કોઈ પણ બાપા પાસેથી ફી લીધા વગર પોતાના દીકરાને જો 17-18 વર્ષ સુધી જો તપોવનમાં ભણાવવાનો હોય, તો તપોવનને વિત્તની જરૂર પડે કે નહીં? સોનાની જરૂર પડે કે નહીં? પડે ને. તો અહીંયા ભગવાને તો લખ્યું છે કે સમલોષ્ટાસ્મ કાંચન, જે સમ ગણે છે, કોને? સોનું હોય, માટી હોય, પથ્થર હોય, એને જે સમ ગણે છે એને યોગી કહેવામાં આવે છે. તેથી વશિષ્ઠ, યાજ્ઞવલ્ક જેવા મહાન ઋષિઓ તપોનો ચલાવતા હતા, તે માટે તેમને ધનની ખૂબ જ જરૂર રહેતી હતી. સમલોષ્ટાસ્મ કાંચન એટલે સોનું અને પથ્થરોની આ મહાપુરુષોને સરખું જ છે એવું નથી. એને ખબર છે કે બુદ્ધિ વગરના છે કોઈ ઋષિઓ, કાંઈ યોગીઓ જે થયા છે, કાંઈ એને બુદ્ધિ તો હશે તો જ ભગવાન સુધી પહોંચી શકાય હોય ને. તો અહીં કહે છે કે યોગી એટલે કોણ? તો કે ખાલી પથ્થર અને સોનાને સરખું ગણે એવું સમજવાવાળા આ યોગી નથી. માટી અને સોનાને સરખું સમજે એવા આ યોગીઓ નથી. ત્રણેયની કિંમત ખબર છે ને. હું સોનાની પણ કિંમત ખબર છે, માટીની કિંમત ખબર છે, પથ્થરની કિંમત પણ ખબર છે. એટલે આવા જે યોગીઓ છે ને, એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે.
સમજો કે દાદા ઘણા બધા દ્રષ્ટાંતો આ શ્લોક સમજાવવા માટે આપે. સમ લોષ્ટાસ્મ કાંચન ભગવાને જો લખ્યું હોય તો ભગવાનને કહેવાનો હેતુ શું છે? એમ મહાપુરુષો ઘણીવાર પોતાના આવી રીતના વાણીમાં પ્રવચનોમાં આ વાત કરતા હોય છે. તેથી સમ લોષ્ટાસ્મ કાંચન એટલે સોનું અને પથ્થરની આ મહાપુરુષને સરખું છે એવું નથી. આપણે રસ્તામાંથી જતા હોઈએ, એકાદ કેરીનું ઝાડ રસ્તાની અંદર આવે, આપણે પથ્થર શોધવા લાગીએ. જૂના કાળની વાત છે. દાદા પાંડુરંગ શાસ્ત્રી જૂના કાળના બધા દ્રષ્ટાંતો આપે. સમજા? બધા જૂના કાળના. એ કે જૂના કાળમાં હાલીને જવાનો જ્યારે જમાનો હતો, પેદલ સાયકલની જ્યારે ગામડામાં નહોતી, ત્યારે એક ગામમાંથી બીજા ગામમાં જવું હોય ત્યારે રસ્તામાં નાના મોટા જંગલો ને વૃક્ષો બહુ જ હતા. અને એમાં વળી કોઈ ભાઈ ગયા હોય ને ઉનાળા જેવા દિવસો હોય અને થાક્યો હોય ને કોઈ આંબાનું ઝાડ આવ્યું હોય અને આવી રીતની સિઝન બરોબર હોય એટલે એને એમ થાય કે હાલને હવે આંબાનું ઝાડ જંગલનું જ છે, કોઈની માલિકીનું તો નથી. એટલે એકાદો પથ્થરો આજુબાજુ ગોતવા જાય. એ પથ્થરો ગોતવા જાય એટલે પથ્થરો એને મળે અને પથ્થરો એને કેવો લાગે કે આ જ પથ્થર મને કેરી લાવી આપશે. એટલે રત્ન જેવો લાગે કે નહીં, હોના જેવો લાગે કે નહીં. અત્યારે એના હાથમાં જે પથ્થર છે એને ભૂખ લાગેલી છે, કેરીની આવી રીતનું મમત્વ નિર્માણ થયું છે. એટલે એ પથ્થરો લઈ અને કેરીના આંબાના ઝાડ ઉપર મારે અને એમાંથી કેરી પડે અને કેરી પછી ખાય. એમ આપણે રસ્તામાંથી જતા હોઈએ, એકાદ કેરીનું ઝાડ આવે, પથ્થરો લીધો, કેરી પાડી, પછી તે પથ્થરો ક્યાં ગયો એની શોધખોળ કરતો. કેરી મળી ગઈ, પથ્થરો માર્યો, કેરી પડી, એની ભૂખ સુધાતી તૃપ્ત થઈ ગઈ. એટલે એ પછી પથ્થરાને ગોતવા જતો નથી કે જે પથ્થરાએ મને કેરી આપી એ પથ્થરો ક્યાં હશે, કેમ પડ્યો છે, કેવડો છે, એ પાછો શોધવા માટે જતો નથી. આવતીકાલે જરૂર હશે તો પાછો હું મેળવી લઈશ. આને કહેવાય યોગી. શું કહેવાય? સોનું એની પાસે કદાચ અત્યારે જોતું નથી એને, ભાઈ મારું કામ પતી ગયું છે, મને જરૂર નથી એમ, બરોબર? તો એવી રીતનો જે વિચાર કરે છે તે યોગી. તેથી આ શ્લોકમાં ભગવાને એટલે કે વિજેતેન્દ્રિયની સાથે જ સમલોષ્ટાસ્મ કાંચન, આ શ્લોકની અંદર વિજિતેન્દ્રિયની સાથે ભગવાને સમલોષ્ટાસ્મ કાંચન આ શબ્દ પણ આ ગીતાના આ 8મા શ્લોકના 6ઠા અધ્યાયમાં વાપર્યો છે. તેથી એક શબ્દ અહીંયા વિજેતેન્દ્રિય મૂક્યો છે. ઇન્દ્રિયોને એટલે કે ઇન્દ્રિયો જેની જીતાયેલી છે તે એને વિજિતેન્દ્રિય કહેવામાં આવે છે. આ યોગી કેવો છે કે જેણે ઇન્દ્રિયોને જીતી લીધી છે તે એવો શબ્દ ભગવાને અહીંયા મૂકેલો છે. જેમાં વિષયની ક્ષુદ્રતા ધ્યાનમાં આવવી જોઈએ તેમાં ઈશ્વર ઉપર વિશ્વાસ હોવો જોઈએ. જરૂર પડશે ત્યારે મારો ભગવાન મને મોકલશે, અત્યારે મને જરૂર નથી. જેમ પથ્થરો માર્યો, કેરી પડી, કેરી ખાધી અને પછી પથ્થરાને કાંઈ ગોતવા માટે જરૂર ના, એને હંગરી રાખવાની, વળતા પાછી જરૂર પડશે મને તો વળી ભૂખ લાગશે તો વળી આંબાના ઝાડ ઉપર પથ્થરો મારીને પાછી કેરી, એવો વિચાર યોગી કરતો. આ યોગી અને એની સામે પડેલી વસ્તુ એ કેવી રીતનું છે ને એ આ શ્લોકમાં ભગવાન આપને સમજાવવા માગે છે. જેમાં વિષયની ક્ષુદ્રતા ધ્યાનમાં આવવી જોઈએ તેમાં ઈશ્વર ઉપર વિશ્વાસ હોવો જોઈએ. જરૂર પડશે ત્યારે મારો ભગવાન મને મોકલી આપશે, ભેગું કરવાની જરૂર નથી. જ્યારે જરૂર હોય ત્યારે મારો ભગવાન મને મોકલે છે અને હજી પણ ભવિષ્યમાં જરૂર હશે તો મારો ભગવાન મને મોકલી આપશે. આવું જેનું જીવન થઈ ગયું છે એના માટે સમલોષ્ટાસ્મ કાંચન, એને 3 વસ્તુ સરખી જ લાગે છે એમ ગીતાકારનું કહેવાનું છે. બીજું જીતેન્દ્રિય એટલે ઇન્દ્રિયોને જીતવી. ઇન્દ્રિયો મારી છે એટલે કે આત્માની છે, વિષયોની નથી. ઇન્દ્રિયો કોની છે? આત્માની. એ વિષયોની ઇન્દ્રિયો નથી. આ દ્રઢ ભાવના હોય તો વિષયો ઇન્દ્રિયોને ખેંચી શકશે નહીં. ઇન્દ્રિયો પોતાની મેળે વિષયો તરફ કોઈ દી દોડતી એની મેળે જાય. આપણે આગળ દર્શન જોયું હતું ને કે 4 ભાઈબંધ, મન, બુદ્ધિ, આત્મા અને ઇન્દ્રિયો, આ ચારેય જ્યારે ભેગા મળે ને ત્યારે કોઈ પણ કર્મ થાય. એકલી ઇન્દ્રિયો ન કર્મ કરી શકે, કરે એકલું મન ન કરે, એકલું બુદ્ધિ ન કરે, એક અંદર એલો આત્મા પણ ન કરે ને ઇન્દ્રિયો પણ એકલી કાંઈ કરી શકતી નથી. બધાનો એકાબીજાનો સાથ સહકાર હોય તો જ કોઈ પણ કૃતિ થાય.
નકર એકલી કાંઈ ઇન્દ્રિયો એકલી કાંઈ ન કરે, મન એકલું કાંઈ ન, મન ગમે તેટલા ઘોડા ઘડે પણ ઇન્દ્રિયો એને જો સાથ સહકાર ન આપે તો શું કરે? મન ભલે ને ઘોડા ઘડે રાખે પણ ઇન્દ્રિયો એને સાથ સહકાર આપે તો થાય ને. તેથી મન, બુદ્ધિ, આત્મા અને ઇન્દ્રિય આપણે મિત્રોનું, બરાબર. તો એમાં મીંદડીની વાત આપણે કરી હતી, બરાબર. તો કહેવાનો અર્થ કે આ ચારે ચાર જો સાથે મળીને જો પ્લાનિંગ કરે તો પણ કોઈ પણ કૃતિ થાય, નકર થતી નથી. એમ અહીં કહે છે કે જીતેન્દ્રિય એટલે ઇન્દ્રિયોને જીતવી. ઇન્દ્રિયો મારી છે એટલે કે આત્માની છે, વિષયોની નથી. આ દ્રઢ ભાવના હોય તો વિષયો ઇન્દ્રિયોને ખેંચી શકશે નહીં. ઇન્દ્રિયો પોતાની મેળે વિષયો તરફ દોડશે નહીં. હું મોકલીશ તો જ જશે, નકર જાય. એકલી કોઈ દી ઇન્દ્રિયો જાય? મન એને ધકેલે તો જાય. પછી એટલે કે એકલી કોઈ પણ ઇન્દ્રિય હોય, મન હોય કે બુદ્ધિ હોય કે આત્મા હોય, એકલા કંઈ કરી શકતા નથી. સવારના પહોરમાં પક્ષીઓ કિલકિલાટ કરે. આપણે જોઈને સવારમાં કોયલ કેવી સરસ બોલતી હોય. સવારના પહોરમાં પક્ષીઓ કિલકિલાટ કરે. આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણને થાય કે એમનામાં નાનપ કે મોટાઈ જેવું કંઈ હશે કે કોને ખબર. આ ઉપર કાબર આગળ બોલી, બરાબર, પક્ષીઓ બોલે, કોયલ બોલે. તો આ કિલકિલાટ સવારના પોરની અંદર મોટા ભાગના પક્ષીઓ સવારમાં કિલકિલાટ કરતા હોય છે. એમનામાં નાનપ કે મોટાઈ જેવું કંઈ હશે કે કોને ખબર. એને કાંઈ નાના મોટાનું એના મનમાં તો નથી જ એમ. પરંતુ આખી સૃષ્ટિ બધી મારા માટે છે એવું આપણને લાગે છે. સૂર્યપ્રકાશ બધાને માટે છે. પક્ષીઓ કહે છે કે સૂર્ય મારા માટે, યાજ્ઞવલ્ક કહે છે કે મારા માટે. એમ બધા જ કહે છે કે બધી જે કંઈ પ્રકૃતિએ આપેલી જે કાંઈ ભેટો છે ને એ બધી આપણા માટે છે એમ. આ સૃષ્ટિનું સૌંદર્ય ભગવાને મારા માટે જ નિર્માણ કર્યું છે એમ મહારાષ્ટ્રના સંતો તેના પ્રવચનો અંદર ઘણીવાર કહેતા હોય છે. તુકારામ પણ પોતાના પ્રવચનમાં ઘણીવાર કહે કે આ સૃષ્ટિ મારી છે અને ભગવાને મને આ સુખ આપવા માટે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. એમ મહારાષ્ટ્રના મહાન આવી રીતના જે ભક્ત છે એ ભક્ત અત્યારે આવી રીતની વાત કરે છે. વસ્તુને લીધે મારી કિંમત છે એ ભૂમિકા જે લોકોની પૂર્ણત થઈ હશે તે જ લોકો વિજિતેન્દ્રિય છે. તુકારામ કેવા? તો કે તુકારામ ભક્ત. અને ભક્ત એટલે રોજ રાત્રિના સમય કોઈ એકાદ ગામની અંદર નક્કી કરી રાખે એટલે રોજ કીર્તન કરવા માટે જાય. મારે તો મારું કીર્તન મારા ભગવાનને સંભળાવવાનું છે. હજારો લોકો આવીને બેસીને સાંભળે તો મને કોઈ વાંધો નથી. આમ રોજ આવી રીતના કીર્તન કરવા માટે તુકારામ મહારાષ્ટ્રના ભક્ત રોજ આવી રીતના એકાદ બે ગામમાં જાય. સવારના સાંજના 9, 9:30 વાગે ત્યાં પહોંચે. થોડું કંઈ ચા પાણી કે જે કાંઈ કરવાનું હોય કટક ભટક એ બધું કરીને 10 વાગે ભજનની શરૂઆત કરે. અને ગામના લોકોને એમ થાય કે તુકારામ બાવા આવ્યા છે, બહુ ભગવાનના એકદમ નજીક છે. જ્યારે હાથમાં કરતા લે છે ત્યારે ભગવાન પંઢરપુરનાથ એની સામે આ કીર્તનમાં આટલી મોટી તાકાત છે. એનું જે કીર્તન છે, એની જે વાણી છે ને એમાં તાકાત છે. એટલે આપણા જ ગામમાં આવ્યા છે તો હાલો ને આપણે બધા સાંભળવા જઈએ, બરાબર. આમેથી જો આવ્યા હોય તો આપણે બધાએ જવું જોઈએ. એમ 9:30, 10 થયા તો આખા હોલે આખો ભરાઈ ગયો. એ કે તુકારામ બાવા આવ્યા છે તો આપણે એના કીર્તન બરોબર સાંભળીએ. અને 10 વાગે કીર્તન શરૂઆત થાય, બરાબર. કીર્તન શરૂ થાય તો ભગવાનને ધ્યાનમાં રાખીને તુકારામ તો ભગવાનની સાથે એક તારો કરીને ભગવાનને કીર્તન સંભળાવે. આંખો બંધ છે, કીર્તન ચાલુ છે, લોકો આવી ગયા છે. અને ધીમે લોકોને કહ્યું આ તો ભાઈ આમાં તો કાંઈ અમને કાંઈ ટપ્પો પડતો નથી. એટલે ધીમે એક ગયો, બીજો ગયો, ધીમે આ મેદની છોડીને બધાએ જવા લાગ્યા. તુકારામ તો ભગવાનની અંદર મસ્ત થયેલા છે. એની સામે ફક્ત ભગવાન કૃષ્ણ અને ભગવાન કૃષ્ણના જે કાંઈ ગુણો છે ને એને ધ્યાનમાં રાખીને એક પછી બીજું, બીજા પછી ત્રીજું આમ કીર્તનની સરવાણી એના મુખારવિંદમાંથી આંખ બંધ કરી છે, હાથમાં હાર્મોનિયમ છે અને પ્રભુનું ભજન કરતા 12 વાગી ગયા. 12 વાગી ગયા એટલે
એને એમ થયું કે હાલને હવે જોઈ તો લો કેટલા લોકો બેઠા છે. આ તો એકેય બેઠો, બધા આખો હોલ હતો ને એ 2 કલાકમાં ખાલી થઈ ગયો અને એક જણો સામે બેઠો હતો. એટલે ભગવાનને કે ભગવાન બહુ સારું, એક જણાએ તો મારું કીર્તન બરોબર સાંભળ્યું. કે મારું આવવાનું અહીંયા વસૂલ થઈ ગયું. કે હું કે આ ગામની અંદર મારું આવવાનું વસૂલ થઈ ગયું. એટલે મારા તુકારામ હાથમાં આવી રીતનું વીણા લઈને નીચે ઉતરીને કે ભાઈ બહુ સારું કર્યું, મારું કીર્તન આજે વસૂલ થઈ ગયું, બહુ સારું. એ કે કેમ? કે તું એક તો 12 વાગ્યા સુધી સાંભળવા બેઠો ને. એ કે મારા વાત બરોબર છે, હું સાંભળવા બેઠો નથી, પણ મારા શેઠ જે આવ્યા હતા ને એ જતા જતા કહેતા ગયા છે કે આ તુકારામની નીચે જે ગાલીસો જે પાથરો છે ને એ મારો છે, બરોબર ને. એ જઈ કીર્તન પૂરું થાય ને તો એ તું ગાલીસો લઈને મારી ઘેર આવે. એનો નોકર જે હતો ને, શેઠનો નોકર, એ નોકરને આ શેઠ ભલામણ કરતા ગયા હતા. હું કે આ ગાલેસો આ મારો છે, તું આ તુકારામનું કીર્તન પૂરું થાય ને એટલે આ ગાલીસો તું લેતો, એટલે હું બેઠો છું. અહીંયા કોઈને કીર્તન સાંભળવું નથી. મનોરંજન હોય, ટૂચકા હોય તો રાતના 12 ને બદલે ભલેની 1 થઈ જાય. ટૂચકા કહેવાળો કોઈ આવી જવો જોઈએ. ટૂચકા કે ને તો માણસને રસ પડે. પણ ભગવાનની વાણી, ભગવાનનો વિચાર, ભગવાનની જે કાંઈ જે લીલાઓ છે એ લીલાનું વર્ણન ઘણા લોકોને ઘણી રીતે સાંભળવું ગમતું નથી. આવી રીતનો કહેવાનો અર્થ કે જે વિજિતેન્દ્રિય એક શબ્દ ભગવાને અહીંયા વાપર્યો છે. અને સમલોષ્ટાસમાં કાંચન કોણ? તો કે જેણે ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ જેણે વિજય પ્રાપ્ત કર્યો છે તે. એને સોનું નથી જોતું એવું નથી, સોનાની કિંમત એને ખબર નથી એવો કાંઈ મૂર્ખો નથી. હું એને બધાની જ કિંમત છે, પણ અત્યારે મને જરૂર નથી. મારે જ્યારે જરૂર હતી ત્યારે પથ્થરને પણ મેં હોનું અથવા રત્ન સમજી, એ મને એ વખતે રત્ન લાગ્યું. રત્નની કિંમત કેવી હોય? હોના કરતાં પણ રત્નની કિંમત વધારે હોય. એ રત્ન મને લાગ્યું હતું, પણ જ્યારે જરૂરિયાત હતી ત્યારે મને પથ્થર પણ રત્ન જેવો લાગ્યો. હવે મને જરૂર નથી, મારી તૃપ્તિ થઈ ગઈ છે. હવે કાંઈ પથરાને ગોતવા જવાનો નથી કે હવે મને આવતીકાલે કદાચ મને જરૂર પડશે તો આ પથ્થરો કામ લાગશે. એને માટે જે આટા ફેરા નથી મારતો ને એને યોગી કહેવામાં આવે છે. આટલું સરસ પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં નાના નાના દ્રષ્ટાંતો આપીને આ શ્લોકને સમજાવવાનો પ્રયત્ન કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 અને 8મા શ્લોકમાં એમાં યોગી કોને કહેવાય? તો યોગીની પાછળ ભગવાને સમલોષ્ટાસ્મ કાંચન એવો શબ્દ પણ યોગી સમલોષ્ટાસ્મ કાંચન એવો શબ્દ વાપર્યો છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે જે યોગી હોય એને કાંઈ ધન, વિત્ત, સોનું કાંઈ નથી જોતું એવું પણ નથી. એને પણ ઘણા બધા નાના મોટા કામ કરવાના હોય છે, તેથી વિત્તને પણ એની જરૂર પડે છે. તો અહીં ભગવાને તો કહી દીધું કે જેની સોનું, માટી અને પથ્થર ત્રણમાં જેની સમદ્રષ્ટિ છે એ યોગી મારો આત્મા છે, એમ ભગવાને કહી દીધું. તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. કેરીનું દૃષ્ટાંત આપીને સમજવાનો પ્રયત્ન કર્યો. પતિવ્રતા સ્ત્રી ઘરેણાં પહેરીને આવે એનું પણ ઉદાહરણ આપીને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એમ તેથી વસ્તુને લીધે મારી કિંમત છે એ ભૂમિકા જે લોકોની પૂર્ણ થઈ ગઈ છે તે જ લોકો વિજિતેન્દ્રિય થઈ શકે. કેવા? વસ્તુને લીધે મારી કિંમત, મારી પાસે વૈભવ છે, વસ્તુ છે, અથવા મારી પાસે સારામાં સારી બુદ્ધિ છે, સારામાં સારી ડિગ્રી છે, એટલે મને સમાજમાં કિંમત મળે છે. આવું જે બેઠા છે એના માટે નહીં, પણ આ વસ્તુ જેની પાસે ન હોય પણ છતાંય માણસને એમ લાગે કે હું માણસ છું અને માણસને લીધે મારી કિંમત છે ને એને વિજિતેન્દ્રિય કહેવામાં આવે છે. વસ્તુને લીધે કિંમત નહીં, વિદ્વતાને લીધે કિંમત નહીં. ઘણા વિદ્વતાને લીધે કિંમત હોય ને ઘણા સભાની અંદર બોલાવે કોને? તો કે જે વિદ્વાન પુરુષ છે તેને ઘણીવાર મોટા સ્ટેજ ઉપર બોલવામાં, ઘણા પાસે ઘણું બધું મોટું વિત્ત હોય ને તો એવા વિત્તવાનોને ગોતીને સ્ટેજ ઉપર બેસાડવામાં આવે કે આણે ભાઈ 21 લાખ કે 51 લાખ રૂપિયા આ સંસ્થાને દાન કર્યું છે, તેથી ટ્રસ્ટી બની ગયા છે એવું. અને અહીંયા ગીતાને એ કહેવાનું છે કે વસ્તુને લીધે કે આવી રીતના વિદ્વતાને લીધે મારી કિંમત છે એ ભૂમિકા જે લોકોની ખલાસ થઈ ગઈ છે. વસ્તુ વગર પણ મારી કિંમત છે
વિત્ત વગર પણ મારી કિંમત છે, વિદ્વતા વગર પણ મારી કિંમત છે, આવું જેના મનમાં દ્રઢ થઈ ગયું છે ને એને વિજિતેન્દ્રિય કહેવામાં આવે છે. આ ભગવાને એક શબ્દ ગીતાની અંદર આ શબ્દ વાપર્યો છે. આજે લોકો પોતાને હલકા અને ક્ષુદ્ર સમજે છે, કારણ કે ચાર માણસો તેને સારો કહે તો જ હું સારો, એવી એમની સમજણ દ્રઢ થઈ ગઈ છે. કેવી? 5-25 લોકો મને સારો કહે તો જ હું સારો, નકર તો હું ક્ષુદ્ર છું, હલકો છું, આવી રીતનો છું, એવું સમાજને ઘણીવાર લાગે. એવા લોકો માટે ભગવાને આ દિવ્ય દ્રષ્ટિ આપવાનો પ્રયત્ન કર્યો છે કે સમાજની અંદર મારી પાસે વિત્ત નથી, મારી પાસે વિદ્યા નથી, મારી પાસે અમુક પ્રકારના ગુણો નથી, તેથી હું હલકો છું, ક્ષુદ્ર છું. આવી ઘણા લોકોના મન બુદ્ધિની અંદર આવી ઘણી બધી માન્યતાઓ દ્રઢ થઈ ગયેલી છે. આ દ્રઢ માન્યતાને તોડવા માટે ભગવાને અહીંયા વિજિતેન્દ્રિય શબ્દ વાપરીને આખા જગતના બધાને લોકોને કીધું છે કે તમારી પાસે વિત્ત નહીં હોય, વિદ્યા નહીં હોય, પણ તમારી અંદર વિશ્વને ચલાવવાળી શક્તિ આવીને બેઠી છે, તેથી તમે હલકા નથી. આવું ભગવાને આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આજે લોકો પોતાને હલકા અને ક્ષુદ્ર સમજે છે, કારણ કે ચાર માણસો તેને સારો કહે તો જ હું સારો, તેવી તેમની સમજણ દ્રઢ થઈ ગઈ છે. આ સમજણ કાઢી નાખવા માટે લોકોની ખોપરીમાં જ્ઞાન અને ભક્તિનો પવન ભરવો જોઈએ. આ બધું કાઢવા માટે જ્ઞાન અને ભક્તિનો, એટલે જ્ઞાન યોગ, અહીં બહુ શબ્દ વાપર્યો છે ભગવાન. કેવો વાપર્યો? જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, એવો શબ્દ અહીં વાપર્યો છે. તેથી આ ખોપરીની અંદર જ્ઞાન અને ભક્તિ બંને જવા જોઈએ, તો માણસની અંદર વિત્ત ઓછું છે, વિદ્યા ઓછી છે, અભણ હશે તો પણ એને લાગશે નહીં કે હું હલકો છું, હું મહાન છું. શા માટે? કે વિશ્વંભર મારી અંદર આવીને બેઠો છે. તેથી ભગવાને ક્ષુદ્રતા અને હલકાપણું જે માણસ સમજે છે એની ક્ષુદ્રતા કાઢી નાખવા માટે ભગવાન આ શ્લોકની અંદર અર્જુનને માધ્યમ બનાવીને આખા જગતને કહે છે. શું કહે છે? જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કુટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાસ્મ કાંચન. ભગવાને આ માન્યતાને તોડવા માટે ભગવાને આ શ્લોક સમજાવ્યો છે. આ સમજણ કાઢી નાખવા માટે લોકોની ખોપરીમાં જ્ઞાન અને ભક્તિનો પવન ભરાવવો જોઈએ. સમાજ આપણને મોટો કહે તો જ હું મોટો, આ જે મનની અંદર જે હલકાપણું છે ને આ કાઢવાનો પ્રયત્ન માણસે કરી નાખો. લોકો મને મોટો કહે તો જ હું મોટો. ઘણા લોકોને આવી રીતે ક્ષુદ્ર વાસના અને હલકાપણું ઘણીવાર ઘણા લોકોમાં જોવા મળે. તેથી ગીતા સાંભળ્યા પછી માણસની ખોપરીની અંદર આ વાત આવી જોઈએ. 4 દોઢિયા કદાચ ઓછા મારી પાસે હશે, તેથી હું હલકો નથી. 4 સોનાના ટુકડા કદાચ મારી પાસે ઓછા હશે તો હું ક્ષુદ્ર નથી. આ ક્ષુદ્ર અને હલકાઈ કાઢવા માટે ભગવાને આ શ્લોકમાં અર્જુનને માધ્યમ બનાવી અને બ્રહ્માંડના પ્રત્યેક માણસને આ તત્વજ્ઞાન આપવાનો ભગવાને પ્રયત્ન કર્યો છે. તેથી શ્વેતાશ્વેત ઉપનિષદમાં વર્ણન છે, બહુ સરસ છે. ઉપનિષદની અંદર એક ઉપનિષદ છે, એમાં વર્ણન છે. એમાં વર્ણન એવું છે કે આ પરમાત્મા હાથ પગ રહિત છે. કેવા? ભગવાન કેવા છે? અહમ નિર્વિકલ્પો. કેવા છે? નિરાકાર, એને કોઈ આકાર નથી, એવું આપણા શંકરાચાર્ય કીધું છે. એને ધ્યાનમાં રાખીને શ્વેતાશ્વેત ઉપનિષદમાં વર્ણન આવે છે કે આ પરમાત્માના હાથ પગ વગરના છે. કેવા? પરમાત્મા કેવા છે? હાથ પગ રહિત છે, છતાં તે દોડે છે કે નહીં? પરમાત્મા હાથ પગ વગરના છે, છતાં તે દોડે છે અને સર્વ વસ્તુ ગ્રહણ કરે છે. આમ ઉપનિષદ, શ્વેતાશ્વેત ઉપનિષદની અંદર આવું વર્ણન આપણા ઋષિઓએ અહીંયા ઉપનિષદોમાં કર્યું છે. બીજી વાત, તેમને એને ચક્ષુ હોતા નથી, આંખ પણ નથી, એમ છતાં બધું જોઈ શકે છે. આખી સૃષ્ટિમાં ક્યાં કાળા ધોળું માણસ કરે છે, હારું નરું કરે છે ને, એ ચક્ષુ નથી, પણ ચક્ષુ ન હોવા છતાં પરમાત્મા એવો છે કે એ બધે જગ્યાએ બધું જોઈ શકે છે. તેમજ એને ચક્ષુ હોતા નથી,
છતાં બધું જોઈ શકે છે, શ્રવણેન્દ્રિય નથી છતાં તે બધું શ્રવણ કરી શકે છે, જે કંઈ જ્ઞાતવ્ય છે તે સર્વ તે જાણે છે. આ પરમાત્માનો કોઈ પણ વેતા નથી. લોકો તેને મહાન તથા અગ્રગણે છે. આ બધું કરી શકે છે, પણ તે મારા દ્વારા જ કરી શકે છે. આટલી સુંદર સૃષ્ટિ ભગવાને બનાવી છે, પણ તે જોશે કોની આંખથી? તેથી ભગવાન મારી આંખ દ્વારા આ સૃષ્ટિને જોવાનો પ્રયત્ન કરે છે. ભગવાન કાન દ્વારા આ સૃષ્ટિમાં જે કાંઈ થતું રહેલું છે ને, તે અવાજો કાન દ્વારા ભગવાન આ સાંભળતો રહેલો છે. તેથી આટલી સુંદર સૃષ્ટિ ભગવાને બનાવી છે, તે જોશે કોના દ્વારા? સાંભળશે કોના દ્વારા? ચાલશે કોના દ્વારા? કારણ કે ભગવાન કેવા છે? નિર્વિકલ્પ નિરાકાર. એને કોઈ પ્રકારનો આકાર નથી, એને સુખ નથી, દુઃખ નથી, યશ નથી, અપયશ નથી, કાંઈ નથી. એ નિર્વિકાર છે, નિરાકાર છે, પણ છતાંય એને આ સૃષ્ટિ જોવાની છે તો કોના દ્વારા જોહે? એટલે આ ભગવાન માણસના શરીરની અંદર આવીને બેઠો. એ કે આ જીવડાના દ્વારા હું કાનથી સાંભળી શકીશ, આ જીવડાના આંખથી આ સૃષ્ટિને હું જોઈ શકીશ. આ જીવડો જે મેં અંદર જે બેઠો, આ જીવડો જે હાલે છે, ચાલે છે, ખાય છે ને, એની અંદર હું આવીને બેઠો છું. એના પગ દ્વારા હું જગતની અંદર ફરી શકીશ. આમ ઉપનિષદ વાંચીને આપણે શ્વેતાશ્વેત ઉપનિષદની અંદર બહુ સરસ રીતે લખ્યું છે કે ભગવાન તો નિર્વિકાર નિરાકાર છે, તો એ બધું જોશે કોના દ્વારા? તો કે માણસની અંદર રહેલ ભગવાન અંદર બેઠો છે, એના દ્વારા આ સૃષ્ટિ જોશે. મારી જ આંખથી જોવા તેને અહીં આવવું જ પડશે. મારી આંખથી જોવા માટે તેને અહીં આવવું જ પડશે. આ સ્પિરિટ માણસને ઊભો થવો, એટલે કે આ સ્પિરિટથી માણસ ઊભો થવો. હું હલકો નથી, હું નાનો નથી, હું ક્ષુદ્ર નથી, હું કાંઈ કરી ન શકું, મારાથી કાંઈ થાય નહીં, હું બનાવી ન. આ બધી જે વાતો છે ને, એ વાતો એકવાર ઉપનિષદ સાંભળ્યા પછી અથવા ઉપનિષદના વિચારો સાંભળ્યા પછી માણસની અંદર આ વાત દ્રઢ થઈ જવી જોઈએ કે ભગવાન મારી અંદર ચૈતન્યના રૂપમાં આવીને બેઠો છે. એ મારી શક્તિ વગર જોઈ શકવાના નથી, મારા કાન વગર સાંભળી શકવાના નથી, મારી વાણી દ્વારા એ બોલી શકવાના નથી, મારા પગ વગર આ નિર્વિકાર ભગવાન કંઈ જ કરી શકવાના નથી. આ ખુમારી માણસની અંદર આવવી જોઈએ. તેથી માણસનું હલકાપણું ચાલ્યું જાય છે. ઘણા માણસો બે ફદિયા ઓછા હોય એટલે કેમ ભાઈ ભગવાને બહુ અન્યાય કર્યો, હું કાંઈ મને કાંઈ આપ્યું નહીં, બાજુવાળાને કેટલું બધું આપ્યું. ઘણીવાર આવું હલકાપણું માણસને લાગતું હોય છે. એ કાઢી નાખવા માટે ભગવાને ઉપનિષદો અને ગીતાના માધ્યમથી જીવ માત્રને આ વાત ભગવાન સમજાવે છે. તેથી મારી કેટલી યોગ્યતા છે તે ફક્ત તેને જ ખબર. આપણી યોગ્યતા કેટલી છે તે તેને જ ખબર. અને તેની મહાનતા સમજ્યા વગર બધા વિષયોની પાછળ દોડતા રહ્યા છે. તે લોકો તેનું મહત્ત્વ ક્યાંથી સમજવાના? ઘણા લોકો તો ફક્ત વિષયો અને ભોગની પાછળ દોડે છે. અંદર રહેલું ચૈતન્ય જે મારા દ્વારા બધું ચાલે છે, બોલે છે, ખાય છે, પીવે છે, એ ચૈતન્ય શક્તિ પર કોઈનું ધ્યાન હોતું નથી. ફક્ત ભોગ અને ફક્ત વિષયો, આ બે જ વસ્તુને ધ્યાનમાં રાખી અને માણસ 80-90 વર્ષ પૂરા કરી દે છે. એના માટેનો આ શ્લોક છે. મધુસૂદન સરસ્વતી એક મહાન વિદ્વાન પંડિત થઈ ગયા ભારતીય સંસ્કૃતિમાં. કેવા? મધુસૂદન સરસ્વતી નામના એક ખૂબ મોટા વિદ્વાન ભારતીય સંસ્કૃતિમાં એક મહાન સંત થઈ ગયા, મોટા પંડિત થઈ ગયા. તે બહુ મોટા વિદ્વાન હતા. સરસ્વતીના જ્ઞાનનું ઊંડાણ તેમને હતું અને તેમના જ્ઞાનનું ઊંડાણ સરસ્વતીને પણ હતું. બંને સરસ્વતી પણ અહીંયા એના જ્ઞાનની બરોબર એની એટલે કે કરતા હતા. અને સરસ્વતીનું ઊંડાણ ફક્ત ને ફક્ત મધુસૂદન સરસ્વતી જાણતા હતા. આ રીતે યુક્ત ઇચ્યુતે યોગી, એક શબ્દ ભગવાને ગીતામાં આ વાપર્યો. આ હું યુક્ત ઇચ્યુતે યોગી, જે યોગારૂઢ ભક્તો છે તેમનું મહત્ત્વ ભગવાન સમજી શકે છે અને ભગવાનનું મહત્ત્વ મહાપુરુષો સમજી શકે. યોગારૂઢ થયેલો જીવ છે
એનું મહત્ત્વ ભગવાન સમજી શકે છે. અને ભગવાન અહીંયા યોગારૂઢ થયેલા જીવનું અને જીવ ભગવાનનું બંનેનું અરસપરસ અહીંયા મહત્ત્વ સમજી શકે છે. આખી સૃષ્ટિ મારા માટે છે, મને સ્વતંત્ર સત્તા છે. એ જ્ઞાન અને ભક્તિની મસ્તી છે. સ્વની મહત્તા વધારવી અને વધારો, આ બે વાતો વિજિતેન્દ્રિય થવા માટે જરૂરી છે. વિજિતેન્દ્રિય થવા માટે આ બે વાતો કઈ છે? તો કે પ્રભુ ઉપરનો વિશ્વાસ માણસને વધવો જોઈએ. અને સ્વનું મહત્ત્વ, મારું પણ મહત્ત્વ, મારી પાસે સોનાનો એકાદો ટુકડો ઓછો હશે તો મારું મહત્ત્વ કાંઈ ખલાસ થઈ જતું નથી. એકાદું ઘરેણું કે એકાદા બેંક બેલેન્સ વધારે હશે તેથી હું મોટો એવું પણ નથી. તેથી આ બે વાતો માણસ જો સમજી લે તો એના માટે ગીતાકાર વિજેતેન્દ્રિય શબ્દ વાપરે. પોતાના સ્વનું મહત્ત્વ અને પ્રભુ ઉપરનો વિશ્વાસ, આ બે વાતો જીવનમાં વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ જે વધારે છે એના માટે ભગવાને અહીંયા વાપર્યું છે કુટસ્થો વિજિતેન્દ્રિય. હું વાપર્યું ભગવાને કુટસ્થો વિજિતેન્દ્રિય. તેથી યોગી આવી રીતનો મસ્ત હોય છે, કારણ કે તેની ઇન્દ્રિયો તૃપ્ત છે, જ્યારે આપણી ઇન્દ્રિયો અતૃપ્ત છે. તેથી તે મોબાઈલ લઈને આમ તેમ દોડે છે. એનું કારણ શું છે કે હજી આપણી ઇન્દ્રિયો તૃપ્ત થાય નથી. આપણને એમ થાય કે હજી ઓલા ભાઈનો મોબાઈલ આવે છે ને એની પાસેથી મને કાંઈક આના કરતાં વધારે કાંઈક મળે તો, ગીતા કરતાં વધારે મળે તો, એટલે દોડતા આપણને બીજા પાસેથી ગીતા કરતાં વધારે મળશે એવું સમજીને આ માણસ ઇન્દ્રિયોને ગમે ત્યાં દોડધામ કરાવતો રહેલો છે. આપણને ભગવાન શ્રી કૃષ્ણ અને એના મુખારવાંશથી નીકળ્યા જે વાણી છે એનું મહત્ત્વ આપણે સમજાવવું જોઈએ. તેથી અહીં કહે છે કે જો માણસ તૃપ્ત ક્યારે થાય તો કે ગીતા કહે છે કે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. એક શબ્દ ભગવાને અહીંયા મૂકી દીધો. માણસ તૃપ્ત ક્યારે થાય, ઓડકાર ક્યારે આવી જાય? હવે ગમે તેવા પ્રસંગો ઊભા થાય પણ 2 કલાક માટે મારે મોબાઈલ જોતો નથી ને આ માણસના જીવનમાં ઊભું ક્યારે થાય તો કે માણસ તૃપ્ત થાય તો જ થાય, નકર થાય ગમે તેટલા ભાઠા મારો, ગમે તેટલા સાબખા મારો, ગમે તેટલું કયો, બરાબર, તો તેજીને ટકોર હોય પણ પહેલાંને કેટલા ભાઠા મારવા પડે, ત્યારે માંડ એ બધું માથે મૂકવા ગયો ઘોડી ઉપર. તો અહીં કહે છે કે તૃપ્ત માણસ ક્યારે થાય તો કે બધી વાસના અને કામના માણસ વિજેતેન્દ્રિય જો એને કરી લીધી હોય તો જ થાય છે. તો માણસ તૃપ્ત ક્યારે થાય તો કે ગીતા કહે છે કે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. જ્ઞાન વિજ્ઞાનથી જેનો આત્મા તૃપ્ત થઈ ગયો છે, જેમને જ્ઞાનનો ઓડકાર આવે તે તૃપ્ત. ઉપનિષદનું જ્ઞાન માણસની અંદર ભરેલું હોવું. જ્ઞાન કોનું તો કે ઉપનિષદનું, બરાબર. તો એ જ્ઞાન જો ભરેલું હોય તો માણસ તૃપ્ત થાય. જ્ઞાનની સમજણ નિર્વિકાર થાય અને વિજ્ઞાનની અનુભૂતિ આવે. તેવી આ બે શબ્દો જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કહી અને ભગવાન આ શ્લોકમાં જીવને સુંદર મજાનો એક સંદેશો આપવા માગે છે. શું કહે છે તો કે જ્ઞાનની સમજણ નિર્માણ થાય. હું કોણ, હું કોનો, ભગવાને મને માણસ શા માટે બનાવ્યો છે, માણસ બનાવ્યો છે તો માણસ જેવું જીવન જીવવું કે પશુ જેવું જીવન, આ જેને સંપૂર્ણ રીતે જે વિચાર કરવાનો આવે છે એને જ્ઞાન કહેવામાં. હું કોણ છું, કોનો છું, શા માટે આવ્યો છું તો મારે માણસ તરીકે શું કરવું જોઈએ, મને ભગવાને પશુ પક્ષી ન બનાવતા મને માણસ શા માટે બનાવ્યો, આ સમજણ જેની પાકી થઈ ગઈ છે એના માટે અહીંયા જ્ઞાન શબ્દ ગીતાકારે વાપર્યો છે. બોલું બાકીની બધી માહિતી કહેવાય. ઘણીવાર રેલવેના શું કહેવાય, રેલવે કેટલા વાગે ક્યાંથી કેટલા સમયે ઉપડે, કેટલું ટિકિટ ભાડું છે, હરિદ્વાર કેટલા વાગે પુગાડતો હોય ને એનું આખું લિસ્ટ ઘણીવાર ઘણાના માણસના મગજમાં ભેરવું. આપણે પૂછી ભાઈ અમારે હરિદ્વાર જવું છે તો કઈ ટ્રેન, એટલે ફટોફટ 2-4ના નામ બોલી ગયા, આટલા વાગે ઉપડશે ને આટલા વાગે ત્યાં પહોંચે, આટલું ટિકિટ ભાડું. હવે એ બધું એને જ્ઞાન હોય, એસટીના ટાઈમ ટેબલની ખબર હોય, બીજી બધી ઘણી સામાન્ય વાતોની ખબર હોય તો એને જ્ઞાન કહેવાતું નથી, એને કલા કહેવાય. શું કલા અને જ્ઞાનની અંદર આટલો ફરક છે. જ્ઞાન છે એ માણસને તૃપ્ત કરી છે કે બસ ઓડકાર, હવે ભગવાન હવે આના સિવાય મારે 2 કલાક સુધી માટે મારા મનને આડું હળું ભાગવા દેવું
નથી. માણસ તો ભાગતો ને દોડતો જ થઈ જાય. થોડું ઘણું કાંઈ આવે ને તેથી માણસ તૃપ્ત ક્યારે થાય? તો કે ગીતા કહે છે કે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. જ્ઞાન વિજ્ઞાનથી જેનો આત્મા તૃપ્ત થયો છે, જેમને જ્ઞાનનો ઓડકાર આવે તે તૃપ્ત. ઉપનિષદમાં આ જ્ઞાન ઠાંસીને ભરવામાં આવ્યું છે. જ્ઞાનની સમજણ નિર્માણ થાય અને વિજ્ઞાનની અનુભૂતિ આવે, તેનાથી તૃપ્તિ થાય. અહીં પદાર્થ વિજ્ઞાનને ઉદ્દેશીને ભગવાન વિજ્ઞાન શબ્દ વાપરતા નથી. પદાર્થ વિજ્ઞાનની વાત અહીં કરતા નથી. અહીંયા તો આત્મકલ્યાણનું વિજ્ઞાન કેવું હોય એની વાત ભગવાન અહીં કરે છે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા સાથે એક ભગવાને શબ્દ કુટસ્થ શબ્દ વાપર્યો. કેવો? અહીંયા કુટસ્થ શબ્દ વાપરી અને ભગવાન કે જેની સ્થિતિ વિકાર રહિત છે. કુટસ્થ એટલે હું? જેની સ્થિતિ વિકાર રહિત છે. એક શબ્દ ભગવાને આ શ્લોકની અંદર કુટસ્થ શબ્દ વાપર્યો છે. કુટસ્થ એટલે સ્થિર પણ થાય, અને વ્યવહારુ ભાષામાં કહેવું હોય તો જેની નજર સ્થિર થઈ ગઈ છે તે. પોતાનો ધણી કોણ થશે તેને માટે અપરિણીત કન્યાની નજર બધે ફરતી હોય. 17-18 વર્ષની કન્યા થાય પછી એનો સંબંધ જો કોઈ ઠેકાણે નજીક ન થયો હોય તો એ કન્યા જ્યારે 18-20 વર્ષની થાય સમાજમાં ફરે ત્યારે ઘણા બધા છોકરાઓની જોવે. એટલે ઘણીવાર એ સ્ત્રીની નજર એના ઉપર ફરતી થઈ જાય કે નહીં, કે મને આ પતિ મળે તો સારું, થોડોક આગળ જાય તો એના કરતાં બીજો કાંઈ રૂપાળો કે આનું રૂપ સારું છે, આમ જો તો એના ગુણ સારા. આમ અનેક જગ્યાએ આ અપરિણીત કન્યાની નજર બધે જાય કે ન જાય? સહજ રીતે આપણે વ્યવહારની અંદર પણ આ બધું જોઈએ કે નહીં, કે આવી રીતની પરિણા વગરની અપરિણીત કન્યા હોય તો એની નજર ચારે બાજુ ફરતી હોય છે. પણ બાપા પછી નક્કી કરે, 20 વર્ષની થાય, 22 એ નક્કી કરે કે હવે આ દીકરીને કોઈ પણ જગ્યાએ સારી જગ્યાએ સંબંધ એનો નક્કી કરી દેવાનો છે. અને પછી સંબંધ નક્કી કરવા માટે 2-4 મૂર્તિયાને બોલાવે. મૂર્તિઓ નક્કી થઈ જાય, બરાબર, ચાંદલા ચુંદડીને બધું જ થઈ જાય પછી એ કન્યાની નજર બજારમાં ગમે ત્યાં ફરતી હોય તો જાય ખરી? પહેલાં જાતી તેનું કારણ શું છે? આપણું પણ એવું જ છે. અહીં મોબાઈલ લઈને ભાગીએ એનો અર્થ કે આપણી હજી અહીંયા મતિ એટલે કે બુદ્ધિ હજી અહીંયા ગીતા ઉપર સ્થિર થઈ નથી. હજી આપણે પરિણા વગરની કન્યાઓ બધી બેઠી, મોટા ભાગની. કેવી? પરિણા વગરની કન્યા હોય તો એની નજર ઘણીવાર મોબાઈલમાં, ઘડી સગાનો ફોન આવ્યો, ક્યાં બેઠા છો તે વાડીમાં, હાલો નહીં અમારી ઘેરે, એ કે વાડીમાં તો કાલ જાજો, એમ કહીને આવું થાય ને ઊભા થઈને વેતા થઈ જાય કે નહીં? તો આપણી નજર અત્યારે કેવી છે? પરિણા વગરની અથવા જેનો સંબંધ નથી થયો ને એવી કન્યાઓ બધી અહીં બેઠી છે. કેવી? એટલે આપણી નજર ગમે ત્યાં ભટકતી રહેલી છે. પણ એકવાર એ કન્યાનો સંબંધ બાપ નક્કી કરી દે અને દીકરી પણ નક્કી કરીએ કે આજ મારો પતિ અને આની સાથે મારે સંબંધ બાંધવાનો. ચાંદલા સુંદરી છે, 1-2 વાર ભોજનનું બધું પ્રબંધ થઈ જાય, 1-2 વાર ફરી આવે પછી એ કન્યાની નજર આડેહવળી જાય. આપણે તો ભલે નહીં 12 વર્ષ સુધી અહીંયા બેહતા હોય, 12 વર્ષના તો થઈ ગયા સમજો નહીં, પણ છતાંય 12 વર્ષની કન્યાની નજર હજી ચારે બાજુ ઘૂમતી રહેલી છે. માણસે સ્થિર થવાનો પ્રયત્ન કરવો જો. યોગી એટલે ભગવાનની સાથે પરણી જવું. એકવાર ભગવાનની સાથેનો સંબંધ જો નક્કી થઈ જાય તો બહારના વિષયો એને તુચ્છ લાગે કે આ વિષય કરતાં મને આની અંદર બહુ મજા આવે છે. એ વિષયો તો મારે ભોગવાના છે, પણ 11 વાગ્યા પછી. કેવા? 11 વાગ્યા પછી અને આવતીકાલે 9 વાગ્યા પહેલાં જેટલા ભોગવાના હશે ને એટલા હું ભોગવી લઈશ. પણ 9 થી 11નો મારો જે ટાઈમ છે ને એ મેં ભગવાન સાથેનો સંબંધ બાંધી દીધો. એમાં કોઈ ઘર નહીં, કોઈ વ્યવહાર નહીં, મોબાઈલ નહીં, કોઈ ધંધો નહીં, કાંઈ નહીં. આટલી આપણી જો તૈયારી હોય ને તો એને અહીંયા વિજેતેન્દ્રિય કહેવામાં. આ ઇન્દ્રિયો ઉપર વિજય મેળવો એ કાંઈ હેલી વાત છે? ગમે એટલી વાર આપણે મોબાઈલની વાત કરીએ તો અમે કેટલાય છોડતા જ નથી એમ, કારણ કે એ હેલી વાત નથી એમ, અઘરું છે. એ અહીંયા ભોગોની સાથે ઇન્દ્રિયો સાથેનો સંબંધ તોડવો અને ભગવાનની સાથેનો સંબંધ જોડવો ને એ તો બહુ અઘરી વસ્તુ છે. એટલે અઘરી વસ્તુમાં પણ આપણે સરળ બનીને ગીતાકાર આપણે નાના મોટા ઉદાહરણો આપીને અહીંયા યોગી થવાની વાત સમજાવે કે ભાઈ 2 કલાક તો યોગી થાતું,
પછી તારે જ્યાં ફરવું હોય, જે કાંઈ ધંધા કાંઈ કરવા હોય, એ બધા મોટા કરી લેજે. તેથી અહીં કહે છે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા સાથે કુટસ્થનો એક શબ્દ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યો છે. કુટસ્થ એટલે સ્થિર થવું. કેવું? સ્થિર થઈ જવાનું. 2 કલાક સ્થિર એટલે સ્થિર થાય. પણ વ્યવહારુ ભાષામાં કહેવું હોય તો જેની નજર સ્થિર થઈ ગઈ છે તે પોતાનો ધણી નક્કી થઈ જાય પછી કન્યાની નજર આડી હવળી જાતી નથી. એમ આપણી નજર એકવાર ગીતાની અંદર સ્થિર થઈ જવી જોઈએ. તુકારામ માટે લોકો ઘણી ચર્ચા કરતા હતા કે તેને પૈસો કમાતા ન આવડ્યો અને તેથી ખેડૂતને અહીંયા નોકરી કરવા માટે સિસોડા ફરતા હોય ને, જૂના કાળમાં આપણે 15, 20, 25 વીઘાના વાડ હોય ને પછી મહિનો સુધી હાલે, તો તુકારામ એમાં નોકરી કરવા જતા. કેવા? એમાં મજૂરી કરવા માટે જતા. ઘણા લોકો એના ઉપર આવી રીતના કાદવ ઉઠાત કે આને ભલે નહીં જ્ઞાન ગમે એટલું હોય, ભજન કીર્તન ભલે નહીં ભગવાન સાથે જોડાઈ ગયેલો હોય, પણ એને મજૂરી કરવા તો મારે ત્યાં જ આવવું પડે છે ને. આવું ઘણા લોકો ઘણી રીતે સમજતા હોય છે. તેથી તુકારામ માટે લોકો ચર્ચા કરતા હતા કે તેને પૈસો કમાતા ન આવડ્યો. હજી પણ તુકારામ જયંતિ ઉજવાય છે. એની જેના સિસોડામાં તુકારામ મજૂરી તરીકે જતા હતા એની જયંતિ સાંભળી કે ફલાણા ખેડૂત ત્યાં આથી 400 વર્ષ પહેલાં તુકારામ આવતા હતા ને, એવું આવ્યું. પણ તુકારામ નહીં આવી, ભલે ત્યાં મજૂરી કરવા માટે જતા હતા, પણ આજે તુકારામ જયંતિ ઉજવાશે કે નહીં? રામાનુજાચાર્ય જયંતિ ઉજવાશે કે નહીં? નરસિંહ મહેતાની જયંતિ આ બધાની ઉજવાય છે. પણ એની સાથે કરોડોપતિ ને અબજોપતિ કદાચ એ લોકો એ કાળમાં હશે તો એનું નામ ક્યાંય અત્યારે સાંભળ્યું આપણે? 400-600 વર્ષમાં એ બધા ભૂંવાઈ ગયા. અમારો તુકારામ, નરસિંહ મહેતા, મુક્તાબાઈ કે અમારી આવી એકેય શું કહેવાય મીરાબાઈના આવી રીતના જીવનો ભૂષાણા નથી. આ સ્થિતિ ઉપર જો પહોંચવાનું હોય તો વિષયો જે વખતે વિષયોની સામે ઇન્દ્રિયો જ્યારે દોટ મારે ત્યારે અહીં કહે છે વિજિતેન્દ્રિય. એ ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેથી કર્યા હશે તેના ફળ આ જન્મમાં ભોગવે છે. બરાબર ને? તેથી આ ઘણી વાત છે અને ભોગવે છે. ઘણીવાર આ જન્મના આ કર્મના ફળો આ જન્મમાં આપણે ઘણીવાર મળતા નથી. ઘણીવાર કે હા અમે સારું કામ કરી છે, સારી રીતે જીવી છીએ, છતાં અમે દુઃખી કેમ છીએ? તો આપણું શાસ્ત્ર કહે છે કે આ જન્મમાં ફળ મળે એવું નથી. આપણા કદાચ સારા કામ કરતાં વચ્ચેથી વયા ગયા હોય અને સારા કર્મનું જે ફળ હોય છે ને એ ઘણીવાર બીજા જન્મની અંદર પણ મળતું હોય છે. એટલે દાદા પાંડુરંગ શાસ્ત્રી આ શ્લોકને હળવી રીતે સમજાવતા કહે છે કે ગામડાનું ગામ, દાદા કે મારા દ્રષ્ટાંતો બધા ગામડાના હોય છે. ઘણા વર્ષો પહેલાંની વાત, ખૂબ જ મોટો એક ખેડૂત 200-250 વીઘાનો ખાતેદાર, બહુ ઠાઠ મારતી રહે, એની ત્યાં દીકરા અને દીકરીઓ નાના મોટા થાય છે. એક મોટી કન્યા થઈ એટલે એણે નક્કી કર્યું કે આ દીકરીને કોઈ સારા ખેડૂતના ઘેરે મારે પરણાવવી જોઈએ. એટલે એ મોટા ખેડૂત એમ સામે પણ મને મોટો ખેડૂત મળી જાય તો મારી દીકરી સારી રીતે અહીંયા અમે એને જે સંસ્કારનું સિંચન કર્યું છે ને એ સંસ્કારનું ભાથું લઈને ત્યાં જાય અને એ સંસ્કાર પાછા એ કુટુંબની અંદર સંભાળે એવું એ પટેલ વિચારતા હતા. એટલે એણે પણ સારું આજુબાજુના ગામની અંદર બધે તપાસ કરી અને એમાંય 500 વીઘાનો એક ખેડૂત હતો ને એ મળી ગયા. મોટા બાપા બહુ ઠાઠ મારતી 2-5 ટ્રેક્ટર ને એ મોટા 4-5 હાથી રાખે ને 15-20 ભેંસો રાખે ને 8-10 ગાયો રાખે. એ કે આ છોકરીને આપણે ત્યાં જો પરણાવી તો બહુ સારું. એવું વાર્તા તો મોટી છે. દાદા ઘણીવાર આ વાર્તા આપને સમજાવે છે. એટલે એ રીતે એનો બેનો સંબંધ પાકો થયો, લગ્ન થયા અને કન્યા સંસ્કારી હતી, સંસ્કાર ઘરની હતી. એટલે આ કુટુંબની અંદર આવી 2-3 મહિના થયા, ચારે બાજુ જોવે નવી પરણીને આવેલી એટલે કાંઈ બધાનો પરબારો મારો મત આવો છે એમ કહીને કાંઈ વચ્ચે સંસ્કારી દીકરી કેરી બધું જોવે પહેલાં કે આ ઘરમાં કેવી રહેણી કહેણી છે, કેવી રીતના લોકો વર્તન કરે છે, જેઠ છે, દિયર છે, નણંદ છે, સાસુ, એ બધું એણે 2-4 મહિના સુધી બધું જોયું. એટલે એક દિવસ એ કન્યાને વિચાર આવ્યો અને જૂના કાળની વાત એટલે ટપાલું લખવાની, કેવી પત્ર વ્યવહાર કરો. અત્યારે મોબાઈલની જેમ વોટ્સઅપ હતા નહીં, એ વખતે આવી રીતનું હતું. એટલે દીકરી એક ટપાલ લખીએ પોતાના પિતાને ઘણા સમય 8-10 મહિના પછી કે પિતાજી તમે મને જે ઘરે પરણાવી છે ને એ ઘર ખૂબ જ સારું છે, સુખી છે,
પણ ઘણું બધું લખ્યા પછી બે શબ્દો લખે છે કે અમે અત્યારે વાસી ખાઈ છીએ અને ઉપવાસી રહી છીએ. આ શબ્દ દીકરીએ નીચેની લીટીમાં લખી નાખ્યા. હું બધું સારું સારું લખ્યું, ખેતી આટલી છે, નોકરો હારા છે, મારે કાંઈ કામ કરવું પડતું નથી, ભેહું દવાવાળા બધા નોકરો ચારે બાજુ ખૂબ છે, પણ પિતાજી અમે વાસી ખાઈ છીએ અને ઉપવાસી. ટપાલ દાદાને આપી હારાની કે તમે ઓલી લાલ લાલ પેટી છે ને આપણે ના નાખ્યા. એટલે દાદાને થયું કે આ પુત્ર વધુ એ કંઈ હું લખ્યું જરીક જોઈ તો લઉં. એણે જોયું તો નીચે બે શબ્દો જોયા. એ કે આ કે પુત્ર વધુ એ તો આવું લખ્યું છે કે શું લખ્યું? વાસી ખાઈ છે ને ઉપવાસી. એ કે અમે તો કોઈ દી વાસી કોઈને ખાવા આપ્યું જ નથી, અમારે ત્યાં ઠાઠ મારશે. વધુ હોય પણ અમે કોઈ આવી રીતના ગાયો કે ભેંસોના ખાણની અંદર અમે કોઈ દી વાસી કોઈને ખવડાવતા નથી. પણ આને લખ્યું છે, હવે હું હશે કોઈ ટપાલ તો કે નાખી દીધી. ઓલા આપણે 8 દિવસે પહોંચે. જૂના કાળમાં 7-8 દિવસે ટપાલ. એ બાપુજીએ વાંચી. બાપુજીને એમ થયું કે હાલો આ કાંઈ સમજાતું નથી, મારી દીકરી સંસ્કારી છે, પણ આ નીચે 2 વાક્યો લખ્યા ને એ આવું. એટલે બાપા તો ખંભા ઉપર બંધિયું નાખી, પાઘડી બાગડી પહેરી અને દીકરીને ત્યાં આંટો મારવા આવ્યા. એટલે રાત્રે બધા વેવાયો બેઠા છે, અને વેવાયો બેઠા પછી આ એના પિતાજીએ કીધું કે મારી દીકરીએ આવું. બાપાએ તો વાંચી લીધું હતું પણ એ સંયમ રીતે કીધું નહીં. એટલે પહેલાં એના પિતાએ કીધું કે મારી દીકરીએ આવી રીતનું લખ્યું છે, તો એમાં શું છે, રહસ્ય શું છે? એ કે કોણે લખ્યું? તો કે તમારી દીકરીએ લખ્યું છે. એ કે વાસી ખાઈ છે ને ઉપાસી રહી છે. એટલે એના સસરાને કીધું કે ભાઈ અમે તો કોઈ દિવસ એને વાસી ખાવા આપ્યું નથી, અમારે બધે ઠાઠ મારશે. 2, 5, 15 નોકરો કેટલા બધા છે, 500 વીઘા એટલે કેટલા હાથી ને કેટલા ટ્રેક્ટર ને બધું હોય. એટલે અમારે અહીંયા ઠાઠ મારશે. અમે કોઈ દિવસે એને કામ કરવાય દીધું નથી, વાસી ખવડાવ્યું નથી, ને કોઈ દી ઉપવાસ 2 શાદી ના થયા હોય એવું પણ અમે તમારી દીકરી પાસે કરાવ્યું નથી. એટલે 2 વેવાય મૂંઝાણા કે આમાં આ રહસ્ય શું છે. એ કે બોલાવો દીકરીને, એને જ પૂછી લઈએ આપણે. એને બોલાવી અને કીધું બેટા ત્યાં લખ્યું હતું? કે હા. એ કે લખ્યું. તો કે આ શું છે? એ કે ગત જ અમારે અહીંયા એટલો બધો ઠાઠ છે, 500 વીઘા જમીન છે, ખૂબ સુખ સગવડતાના સાધનો ભગવાને આપ્યા છે. એનું કારણ ગત જન્મનું આ પરિવારે ખૂબ મોટું સારું કામ કર્યું છે ને, એટલે અત્યારે કોઈ પણ પ્રકારનું ખાતા, ભગવાનનું નામ લેતા નથી, ભગવાનનું કામ કરતા નથી, ખાવો પીવો મોજા કરે છે. અને આ ગત જન્મનું છે ને વાસી શું કે છે? આ ગત જન્મનું સારામાં સારું મજબૂત કર્મ કરીને આ આખો પરિવાર અહીં આવ્યો છે. એને કાંઈ કામ કરવું પડતું, નોકર સાકરો ઠાઠ મારતી બધા ખાવા પીવા રહેવાની સગવડતા છે. પણ આ કયું છે? વાસી ખાય છે બધું. ગયા જન્મનું છે ને એ બધું વાસી ખાય છે. આ જન્મની અંદર જે કર્મ એકઠું કરી અને આવતો જન્મ આના કરતાં સારી રીતે મળે ને બાપા, એમાં આ કોઈ ભગવાનનું નામ નહીં, ભગવાનનો દીવો નહીં, આરતી કરવાની નહીં, મંદિરે જવાનું નહીં, ભગવાનનું નામ કામ ઠામ સિદ્ધાંત કાંઈ કરવા. આ બધા ખાઓ પીવો ને એટલે શું કરે છે? બધા વાસી વાસી ખાય છે. વાસી એટલે ગત જન્મનું ખાય છે. અને ઉપવાસી રહી એટલે બધા આવતા જન્મની અંદર ક્યાં નાખે એ મને ખબર. ઓલા 2 બાપા હતા ને એ તો મોઢામાં આંગળાય. એ અમારી દીકરી કેટલી સંસ્કારી છે. પછી બાપાને હારાને સમજાવે છે અને પછી સરસ મજાનું કામ કરવાની. દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર કહે છે કે આ જન્મની અંદર આપણે કામ કર્યું હોય તો આ જન્મમાં એના ફળ મળે એવું નથી. અર્જુનનો પ્રશ્ન પણ આ જ હતો કે ભગવાન તમે મને લડવાની જે પ્રેરણા આપો છો એના માટે ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્ય આપી અને હથિયાર ફરીથી હાથમાં ઉપાડવાની જે વાત કરો છો ને, માનો કે હું ઊભો થાવ, હાથમાં હથિયાર લઉં અને લડવાની શરૂઆત કરું અને આ બધાને મારતો અધવચ્ચે જાઓ અને હું મરું તો અડધા દિવસો સુધી હું લડ્યો એ તો મારું ફેલ જાય ને. ત્યારે ભગવાન કે ફેલ જાતું, ફેલ ન જાય કે કરેલું કર્મ કોઈ દી ફેલ જાતું. એ આવતા જન્મમાં તને એ પાછું આવતો જન્મમાં તને મળવાનું છે. તેથી ગીતાકાર પણ આ જ વસ્તુ આપને સમજાવે છે. એટલે કે તે કે જ્ઞાન વિજ્ઞાનથી જેમનો આત્મા તૃપ્ત થઈ ગયો છે, જેમની નજર ભગવાન ઉપર જ સ્થિર થઈ ગઈ છે, તેવા લોકો કાંઈ પણ કાર્ય કરે તો રખે કોઈ એમ સમજે કે તેમને કંઈ મેળવવાનું હશે, તેથી તેમની દોડધામ હાલે. વિજેતેન્દ્રિય જેણે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એવો માણસ, એવો યોગી
જ્યારે દોડતો હોય ને ત્યારે ઘણા લોકોને એમ થાય કે હજી આને કાંઈ કામના વાસના કે આવી રીતનું હશે, પણ એ ભગવાનના પ્રેમ લઈને દોડે છે, ભગવાનનું કામ લઈને દોડે છે, ભગવાનનો વિચાર લઈને સમાજમાં અંતિમ માણસ સુધી દોડવાનું કામ કરે છે. તેથી શ્રીમદ આદ્યગુરુ શંકરાચાર્ય આ સેતુ હિમાલય દોડ્યા અને ફર્યા. ઘણા કહે છે કે તેમને પૈસો ભલે ન જોઈતો હતો, પણ તે લોકેશના માટે દોડ્યા. જેને વિરોધ જ કરવો છે, જેને સાટા જ ઉડાડવા છે ને, એ શું કરે, એ ગમે ત્યાંથી આવી તો કચરો કાઢીને મહાપુરુષો ઉપર ફેંકવાનો પ્રયત્ન કરે. ઘણા લોકોએ આદ્યગુરુ શંકરાચાર્ય માટે લખ્યું છે. શું લખ્યું છે? કદાચ હાલો શંકરાચાર્યને પૈસાની જરૂર નહોતી, ભોગની જરૂર નહોતી, વિત્તની જરૂર નહોતી, તો એને લોકેશના લોકો મને હારો કે ને એટલા માટે કે શંકરાચાર્ય દોડ્યા હશે એમ ઘણા લોકો કહે છે. પણ શંકરાચાર્યના મનમાં લેશ માત્ર પણ લોકો મને સારો કે નબળો કે સાટા ઉડાડે, પગ ખેંચે, ગમે તે, એટલા માટે હું દોડતો નથી. એની મતિ એટલે કે બુદ્ધિ ક્યાં સ્થિર થઈ ગઈ હતી? તો કે ભગવાનની અંદર. ભગવાનની અંદર જેની મતિ, જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે, અને એ માણસ જો કદાચ દોડતો હોય તો એને સમ લોષ્ટાંશમાં કાંચન, ત્રણે ત્રણ વસ્તુ આવીને ઊભી રહે તો એ માણસ એને ત્રણેયને આવી રીતના સમજે છે. સોનું હોય, શું કહેવાય, ઢેપું એટલે માટી, અને પથ્થર હોય તો એને પણ એને કાંઈ અસર કરી શકતા નથી. જ્યારે જરૂર પડશે ત્યારે મારો ભગવાન આપશે, એટલે એ વિત્તનો કે સોનાનો સંગ્રહ કરતા નથી એમ. તેથી શ્રીમદ આદ્ય શંકરાચાર્યને પણ ઘણીવાર આવી રીતના લોકો છાંટા ઉડાડે છે. કેટલાક વળી કહે છે કે શંકરાચાર્યને અહીંયા કેરળમાંથી નીકળ્યા પણ કોઈ જગ્યાએ સાક્ષાત્કાર થયો નહીં. બદ્રી કેદારમાં જ્યારે સ્નાન કર્યું અને જ્યારે ગંગામાં ડૂબકી મારીને ત્યારે જ એને સાક્ષાત્કાર થયો. એટલે સાક્ષાત્કાર કરવા માટે કેરળમાંથી પોતાની સાંકડી ખટખટ કરતી હિમાલયની અંદર ઠેઠ પહોંચી અને ત્યાં તેને સાક્ષાત્કાર થયો. એવું પણ નથી, કારણ કે સાક્ષાત્કાર તો ગમે ત્યાં બેસો ને ભગવાનને યાદ કરો ને, એટલે જો અહીંયા જીતેન્દ્રિય હોય ને યોગી હોય ને તો ભગવાન ત્યાં આવીને ઊભો રહી જશે. એને કાંઈ ડગલું હટાવવાની જરૂર રહેતી નથી. તેથી કેટલાક વળી કહે છે કે બદ્રીનારાયણમાં તેમનો સાક્ષાત થયો હતો, તેથી તે જગ્યા પવિત્ર છે. વાસ્તવમાં સાક્ષાત્કાર કરવા માટે શંકરાચાર્યને દક્ષિણનો દરિયો કિનારો છોડી અને બદ્રીનારાયણ આવવાનું કોઈ કારણ હતું જ નહીં એમ કે. આપણને એમ લાગ્યા કરે છે કે કાંઈ ને કાંઈ લોકોને યેષ્ણા હોય જ છે. યેષ્ણા એટલે કે તૃષ્ણા, પણ આવા મહાપુરુષને તૃષ્ણા હોતી નથી. આપણી આ ભ્રામક સમજણ છે. ટૂંકમાં યોગી થવા માટે બે જ વાતો જરૂર છે. એક વાત, માણસને પોતાની કિંમત લાગવી જોઈએ. આ યોગી શબ્દ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યો છે. એમાં બે વાતો આજે આપણે સમજીને ઉઠવાનું છે. એક વાત એ છે કે માણસને પોતાની કિંમત લાગવી જોઈએ. શા માટે? કે વિશ્વંભર મારી અંદર આવીને બેઠો છે, તેથી હું હલકો નથી, હું મહાન છું. આવી કિંમત પોતાને લાગવી જોઈએ. પહેલી વાત આ. બીજી વાત, આપણો પ્રભુ ઉપર 100%નો ભરોસો વધવો. ભગવાન છે ને છે જ. મારું અધૂરું કામ કદાચ હશે ને તો એ 100% ભગવાન મારું પૂરું કરશે. આ બે વાતોમાં બાકી બધા વિશેષણો આવી જાય. આ બે વાતો જો માણસ સ્થિર કરે તો બાકીના બધા વિશેષણો આવી જાય છે. આ બે વાતો જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા થવાથી જ આવે છે એમ ગીતાકાર આ શ્લોકમાં કહે છે. અધ્યાત્મમાં સાફા સૂફી કરવાની એટલે શું કરવાનું? તો કે પ્રભુ પરનો ભરોસો વધારો. અધ્યાત્મમાં સાફ સૂફી કરવાની એટલે જે લોકોનો ભગવાન ઉપરનો વિશ્વાસ ઘટી ગયો છે એ લોકો પાસે બેસીને ભગવાન ઉપરનો વિશ્વાસ એનો વધે, એ કામ સાફ સૂફીનું છે. એટલે કે પ્રભુ ઉપરનો વિશ્વાસ વધારવાનો અને આત્મગૌરવ વધારવાનો. આપણું માણસનું પોતાનું પણ કંઈક ગૌરવ હોવું, આત્મગૌરવ વધારવું. આ બે વાતો પછી જંગલમાં રહેતો હોય કે મંદિરમાં રહેતો હોય કે ઘરમાં રહેતો હોય તે કાયમને માટે યોગી છે એમ ભગવાન આ શ્લોકની અંદર. જંગલમાં રહેતો હોય, ઝૂંપડીમાં રહેતો હોય, મંદિરમાં રહેતો હોય, ઘરમાં રહેતો હોય કે કોઈ પણ સમાજમાં રહેતો હોય ને, તો એ માણસ આ બે વાતો એના જીવનમાં જો દૃઢ થઈ ગઈ છે ને તો એ માણસ યોગી જ છે એમ આ શ્લોકમાં ભગવાન શું કહે
યુક્ત ઈચ્યુતયે યોગી સમલોષ્ટાસ્મ કાંચન. બરોબર, આ વાત ભગવાન આ શ્લોકમાં સમજ. આવો યોગી સમાજમાં કેવી રીતે રહે છે? આ યોગીની વાતો ભગવાને કીધું કે સમલોષ્ટાસ્મ કાંચન. આ સિદ્ધાંત ભગવાને આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પછી અહીંયા એક વાત ભગવાને ઈચ્છ્યુત કહેતે એટલે કે સ્થિર થઈ ગયેલો કેવો હોય છે એની પણ વાત કરી. ઇન્દ્રિયો ઉપર જેણે જીત પ્રાપ્ત કરી છે અને મન જ્યાં અથવા બુદ્ધિ જ્યાં લઈ જાય ત્યાં જ ઇન્દ્રિયો દોડે, આવું જેણે જીવન બનાવ્યું છે તે આવા લોકોની વાત આ શ્લોકની અંદર ભગવાન કરે છે. આવો યોગી સમાજમાં કેવી રીતનો રહે છે, કેવી રીતનો ફરે છે તેનું વર્ણન ભગવાન હજી આગળના 9મા શ્લોકમાં કરવાના. આ જીવતો છે યોગીની વાતો ભગવાને કીધી, વિજેતિન્દ્રિયની વાત કરી, પછી સમલોષ્ટ કાંચનની વાત કરી. આ બધી વાતો જેના જીવનમાં આવી છે, પણ એ કેવી રીતનો રહે છે, કેવી રીતનો ફરે છે, કેવી રીતનો બોલે છે, કેવી રીતનો સમાજના હળી મળીને રહેવાનો પ્રયત્ન કરે છે એની વાત ભગવાને અહીંયા 9મા શ્લોકની અંદર કરી છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. આવતીકાલે આપણે